હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ટીચિંગ કિશન યુટ્યુબ ચેનલ. તો કંડક્ટર સ્પેશિયલ ફ્રી મુસાફરી સિરીઝ, જેની અંદર તમારા સિલેબસમાં જે ટેકનિકલ ટોપિક છે 6 ટોપિક છે અને 6 ટોપિક 30 માર્ક્સના છે. એ 6 ટોપિકમાંથી 3 ટોપિક આપણે ઓલરેડી કમ્પ્લીટ કરી દીધા છે. કયા કયા? એક તો રોડ સેફટી, નિગમને લગતી માહિતી, કંડક્ટર અને ફરજો. આ 3 ટોપિક આપણે સંપૂર્ણ કમ્પ્લીટ કરી દીધા. જો હજુ સુધી એના લેક્ચર ન જોયા હોય તો ખાસ કરીને તમે જોઈ લેજો. બીજી વસ્તુ કે એ ટોપિક છે જેમાંથી અંદાજિત 20 થી 22 માર્ક્સના ક્વેશ્ચનો કવર કરી દીધા. રોડ સેફટી એકલો 10 માર્ક્સનો છે. નિગમને લગતી માહિતી જેમાંથી 6 થી લઈને 7 માર્ક્સના ક્વેશ્ચનો પૂછાય છે. સાથે સાથે જે કંડક્ટર અને ફરજો છે એમાંથી 2 થી લઈને 3 માર્ક્સના ક્વેશ્ચનો પૂછાય છે. તો અંદાજિત હું તમને કહી શકું કે 20 થી લઈને 22 માર્ક્સ આપણે ટેકનિકલના ઓલરેડી કમ્પ્લીટ કરી દીધા છે. હવે જે 3 ટોપિક બાકી છે એ 3 ટોપિક હવે આપણે જોવાના છે, જેમાંથી આપણે એક નવા ટોપિકની શરૂઆત કરીએ છીએ, ટિકિટ અને લગેજ ભાડાના ગાણિતિક પ્રશ્નો. બહુ સિમ્પલ છે. ઓકે, ઘણા બધા લોકો ઘણા સમયથી કોમેન્ટ કરતા હતા કે આ ટોપિક ક્યારે આવશે, આ ટોપિક ક્યારે આવશે. મને ખબર હશે, જો આ ટોપિક બહુ ઇઝી છે, તમને એવું લાગતું હોય કે આની અંદર તો ગાણિતિક પ્રશ્નો છે, બધું મોટું કેલ્ક્યુલેશન કરવાનું હશે, તો ના, એટલું બધું કોઈ ખાસ કેલ્ક્યુલેશન નથી. જસ્ટ આ ગાણિતિક પ્રશ્નોની પાછળ કંઈક એક વસ્તુ છુપાયેલી છે. જો એ વસ્તુને તમે સારી રીતના સમજી ગયા તો આ ગાણિતિક પ્રશ્નો છે ને એ તમારા માટે ચૂટકીની વાત છે, રમતની વાત છે, તમે ઇઝીલી સોલ્વ કરી દેશો. આ જે ગાણિતિક પ્રશ્નો છે એના પાછળ એક થિયરી છુપાયેલી છે. એ થિયરી, એક કોન્સેપ્ટ જો તમારો ક્લિયર થઈ ગયો, એક કોન્સેપ્ટ જો તમારા મગજની અંદર બેસી ગયો ને, તો આ ગાણિતિક પ્રશ્નો તમે ઇઝીલી સોલ્વ કરી દેશો. હવે આ ગાણિતિક પ્રશ્નોને તમે આડેધડ તમે સોલ્વ કરશો તો નહીં થાય. આડેધડ તમારે ક્યારેય સોલ્વ કરવાના નથી. આ ગાણિતિક પ્રશ્નોને મેથડ બાય મેથડ તમારે સોલ્વ કરવાના છે. હવે શું કર્યું છે મેં? ગાણિતિક પ્રશ્નોને અલગ અલગ 6 પાર્ટની અંદર મેં ડિવાઈડ કરી દીધા છે. તમે એક સાથે બધું ખાવા જાઓ ને તો તમને મજા ના આવે. બધી મેથડ એક સાથે તમે સોલ્વ કરવા જાઓ ને તો તમને મજા ના આવે. તો મેં શું કર્યું, આ 6 ઓકે, આની અંદર 6 મેથડો છે. ગાણિતિક પ્રશ્નોની અલગ અલગ 6 મેથડો છે, એટલે કે અલગ અલગ 6 પ્રકારના એક્ઝામ્પલ પૂછાય છે. એ 6 પ્રકારની પાછળ કંઈક મહત્વપૂર્ણ થિયરી છુપાયેલી છે. એ થિયરી, એક કોન્સેપ્ટ જો તમારો ક્લિયર થઈ જશે તો એના પછી તમે એ 6 પ્રકારના જે એક્ઝામ્પલ છે એ ઇઝીલી સોલ્વ કરી દેશો. તો આપણે શું કરીશું? તો આપણે આ 6 પ્રકાર હું તમને બતાવું છું, તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર. આ 6 પ્રકારના ગાણિતિક પ્રશ્નો તમારા લગેજ ભાડા અને તમારી જે મુસાફરી ટિકિટ છે એના ગાણિતિક પ્રશ્નોની અંદર આ અલગ અલગ 6 પ્રકારના એક્ઝામ્પલ પૂછાય છે. તો મેં 6 ને ડિવાઈડ કરી દીધા અને આપણે દરેક પ્રકારના મેક્સિમમ જેટલા પણ થાય ને એટલા આપણે લાઈવની અંદર ક્વેશ્ચન સોલ્વ કરીશું. બીજી વસ્તુ કે હું તમને કહી દઉં કે આપણે આના પહેલાં ઓકે મેં એક લેક્ચર બનાવ્યો હતો, એક સરપ્રાઈઝ કરીને. ઓકે, એક લેક્ચર હતો જેની અંદર આ બધી વસ્તુ મેં ડિસ્કસ કરી હતી. તો આપણે કંડક્ટર ટેકનિકલ ઈ બુક લોન્ચ કરી દેવામાં આવી છે. એની અંદર હું અહીંયા જે પણ એક્સપ્લેન કરું છું, જે પણ ભણાવું છું, એની જે સંપૂર્ણ પીપીટી છે એ ઈ બુક સ્વરૂપે મળશે. સાથે સાથે એના વન લાઇનર, એમસીક્યુ ટેસ્ટ મળશે. સાથે નોન ટેકનિકલ 3 સબ્જેક્ટની વન લાઇનર, એમસીક્યુ અને ટેસ્ટ ફ્રીમાં મળશે. તો આ બધી વસ્તુ છે, આના ઉપર મેં ડેડિકેટેડ વિડીયો બનાવેલો છે, તો આને હું ડિટેલ્સમાં એક્સપ્લેન નથી કરતો, બધાને ખબર જ છે. પરંતુ જે લોકોએ લઈ લીધી છે એમના માટે મારો એક મેસેજ છે કે જેને લઈ લીધી છે, તો અત્યારે હું આજના લેક્ચરમાં જે પણ ગાણિતિક પ્રશ્નો કરાવીશ તો એ વિથ સોલ્યુશન તમે ઈ બુક વાળા સેક્શનની અંદર તમે જોશો તો મળી જશે. પ્લસ તમારે પ્રેક્ટિસ કરવા માટે અહીંયા એમસીક્યુ કરીને એક ફોલ્ડર હશે. આ એમસીક્યુ ફોલ્ડરની અંદર આજના લેક્ચરની અંદર જે ટાઈપના હું ક્વેશ્ચન કરાવીશ તો એની પ્રેક્ટિસ કરવાના વધુમાં વધુ ક્વેશ્ચન એની અંદર મૂકેલા છે એઝ અ પીડીએફ સ્વરૂપે. તો એ પણ તમે ડાઉનલોડ કરી શકો છો. વિથ સોલ્યુશન હશે તો તમે ઇઝીલી એને પ્રેક્ટિસમાં પણ યુઝ કરી શકો છો. બીજી વસ્તુ કે હું તમને અહીંયા લાઈવમાં મેક્સિમમ ક્વેશ્ચન સોલ્વ કરાવીશ. એવું નહીં કે ભાઈ થોડા કરાવી દઈશ, ના, તમને દરેક પ્રકારના હું મેક્સિમમ ક્વેશ્ચન અહીંયા સોલ્વ કરાવીશ, લાઈવમાં કરાવીશ. એટલે ઉપર ક્વેશ્ચન હશે, 4 ઓપ્શન હશે અને એના પછી આપણે લાઈવમાં સોલ્વ કરીશું અને જે એનો જવાબ છે ફાઇન્ડ કરીશું. તો અહીંયા હું પહેલેથી કેલ્ક્યુલેટ કરીને નથી લાવવાનો. ઓકે, તમારે આપણી સાથે આપણે બધા સાથે એને સોલ્વ કરીશું. બીજી વસ્તુ કે હું તમને પહેલા થિયરી ચલાવીશ. એ થિયરી તમારે સમજવાની છે. જો તમે થિયરી સમજી ગયા ને, થિયરી જે છે ને આમાં થિયરી છે, એ થિયરી સમજી ગયા, એનો જે કોન્સેપ્ટ છે એ સમજી ગયા ને, તો હું ગેરંટી આપું છું તમે મારા પહેલા તમે દાખલો જોઈને સોલ્વ કરી દેશો.
એ થિયરીનો એટલો પાવર છે. ઓકે, તો આ ગાણિતિક પ્રશ્નો ભલે લખેલા છે, પરંતુ આનો જે અંદર જીવ રહેલો છે ને, જીવ જે કોન્સેપ્ટ રહેલો છે, એનું જે હૃદય છે ને, એ છે થિયરી. એ થિયરીની અંદર જે સૂત્રો છે, જે વસ્તુ છે, કોન્સેપ્ટ છે, એ જો તમે સમજી ગયા તો તમારા ગાણિતિક પ્રશ્નો છે એ તમારા માટે ચૂટકીની રાત છે. તો શરૂઆત કરીએ છીએ. તો મેં તમને કીધું એમ કે અલગ અલગ 6 પ્રકાર પડે છે. તો એ 6 પ્રકારને પહેલાં સમજી લઈએ અને દરેક પ્રકાર માટે આપણે અલગ ડેડિકેટેડ વિડીયો હશે. એટલે કે આજના લેક્ચરમાં માત્ર ને માત્ર આ જે પહેલો પ્રકાર છે ને એના મેક્સિમમ ક્વેશ્ચન સોલ્વ કરીશું. એના પછી બીજો લેક્ચર આવશે, એમાં બીજા પ્રકારના મેક્સિમમ ક્વેશ્ચન, ત્રીજામાં ત્રીજા પ્રકારના, ચોથા લેક્ચરમાં ચોથા પ્રકારના, પાંચમામાં પાંચમા પ્રકારના અને છઠ્ઠામાં છઠ્ઠા પ્રકારના ડિટેલ્સમાં આવશે. અને 1 બાય 1 હવે તો કન્ટિન્યુઅસ આવશે. હવે એવું નહીં કે ભાઈ એક દિવસ છોડીને એક લેક્ચર આવશે, ના. ઓકે, કન્ટિન્યુઅસ આપણે 6 લેક્ચર લઈ લઈશું અને 6 લેક્ચરની અંદર આપણે મેક્સિમમ ઓફ મેક્સિમમ દરેક પ્રકારના ક્વેશ્ચન સોલ્વ કરીશું. અને એના પછી તમે આંકડો જોજો કે આપણે કેટલા પ્રશ્નો છે એ લાઈવમાં સોલ્વ કર્યા, અને જેટલા કરીશું એનાથી પણ વધારે હું તમને પ્રેક્ટિસ કરવા માટે આપણી ઈ બુક છે એની અંદર આપીશ વિથ સોલ્યુશન. તો એની તમે પ્રેક્ટિસ પણ કરી શકો છો અને સાથે સાથે એક ટેસ્ટ પણ મૂકી દઈશ. તો તમારી જાતે પ્રેક્ટિસ કરવી હોય ટેસ્ટમાં તો એ પણ તમે કરી શકો છો. ઓકે, તો પહેલાં તો હું પ્રકાર છે એને સમજાવી દઉં છું. એના પછી આપણે પહેલા પ્રકાર ઉપર જતા રહીએ અને પછી ક્વેશ્ચન સોલ્વ કરીએ, એની થિયરી સમજીએ. સૌથી પહેલાં વાત કરીએ સ્ટેજ આધારિત દાખલા. જે સ્ટેજ આધારિત દાખલા છે ને એની અંદર કિલોમીટર અને સ્ટેજમાં જ રમવાનું છે. એટલે આની અંદર સ્ટેજ અને કિલોમીટર, કિલોમીટરમાંથી સ્ટેજ કેટલા, સ્ટેજમાંથી કિલોમીટર કેટલા, એની અંદર જ રમવાનું છે. આ એનો કોર છે. આ જે બધા પ્રકારો છે ને, આ બધા પ્રકારનો જે કોર રહેલો છે એ અહીંયા રહેલો છે. તો આની આપણે મેક્સિમમ પ્રેક્ટિસ કરવાની છે. બીજી વસ્તુ કે જો દરેકમાંથી કંઈક ના કંઈક પીવાયક્યુ હશે, એટલે કે પ્રીવિયસ યર ક્વેશ્ચન હશે. કંઈક ના કંઈક બધી મેથડમાંથી પીવાયક્યુ બનેલા હશે. તો આપણે દરેકની સાથે સાથે પીવાયક્યુ પણ જોઈશું. એટલે કે આજે આપણે આ સ્ટેજ આધારિત દાખલા ગણીશું અને છેલ્લે આપણે આમાંથી પૂછાયેલા પીવાયક્યુ જોઈશું. એ રીતના બીજો લેક્ચર આવશે તો થિયરી, પછી એના મેક્સિમમ એક્ઝામ્પલ ગણીશું અને આ પ્રકારમાંથી જે પીવાયક્યુ બનેલા હશે એ પીવાયક્યુ જોઈશું. એ રીતના આપણે બધા પ્રકારના થિયરી, પછી એના મેક્સિમમ આપણે એક્ઝામ્પલ સોલ્વ કરવાના અને પછી છેલ્લે આપણે પીવાયક્યુ જોવાના. તો આ રીતના કરશો તો તમારો આ બધી વસ્તુ છે કોન્સેપ્ટ સાથે બધી વસ્તુ સ્ટેપ બાય સ્ટેપ ક્લિયર થઈ જશે. ક્લિયર છે? ઓકે, તો જે પહેલો જે પ્રકાર છે જેના આપણે આજે મેક્સિમમ ક્વેશ્ચન સોલ્વ કરવાના છે, શું છે, જે આ બધાનો કોર રહેલો છે, તો એ છે સ્ટેજ અને કિલોમીટર આધારે. એના પછી આવશે મુસાફરી ભાડું. આની અંદર તમને ભાડું કંઈ નહીં જોવા મળે. આની અંદર ભાડું છે એ ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવશે. જેમ કે 3 સ્ટેજનું ભાડું 5 હોય તો 3 મુસાફરોનું ભાડું કેટલું, તો એનું ભાડાનું કેલ્ક્યુલેશન આવશે. એના પછી જે ત્રીજો પ્રકાર આવશે એની અંદર સ્ટેજ સાથે ભાડાને કમ્બાઈન કરવામાં આવે છે. એટલે કે આટલા સ્ટેજમાં આ વ્યક્તિનું ભાડું કેટલું. આની અંદર માત્ર ભાડું હતું, આની અંદર માત્ર સ્ટેજ અને કિલોમીટર હતું. આની અંદર સ્ટેજ આધારિત ભાડાને કેલ્ક્યુલેટ કરવાના એક્ઝામ્પલ આવશે. એટલે કે જેમ કે એક સ્ટેજનું ભાડું 20 રૂપિયા છે તો 2 મુસાફરો 10 સ્ટેજની મુસાફરી કરે તો ટોટલ કેટલું ભાડું, તો આ ટાઈપના એક્ઝામ્પલ આવશે. એના પછી લગેજને ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવશે. લગેજ ભાડામાં શું આવશે કે કોઈ મુસાફર છે એ પોતાની સાથે સામાન લઈને આવતો હોય તો તમને ખબર જ છે કે જો એ વ્યક્તિ આખી ટિકિટ લે તો 25 કિલો સુધી લગેજ એટલે કે સામાન છે એ ફ્રીમાં છે. પરંતુ જો એનાથી ઉપર સામાન લઈને આવે તો એનું ભાડું લાગે અને એ ભાડું કિલોમીટરના આધારે લાગે અને વજનના આધારે રાખે. એટલે કે સ્ટેજના આધારે પ્લસ વજન, કેટલું વજન એક્સ્ટ્રા છે એમાં જે 20 કિલોનો સ્લેબ છે તો એના આધારે ભાડું કેલ્ક્યુલેટ કરવાનું હોય તો એ છે. એટલે કે આની અંદર શેને વાત કરી છે કે જે એક્સ્ટ્રા લગેજ લઈને આવે છે તો એનું ભાડું કઈ રીતના કેલ્ક્યુલેટ કરવાનું એ. તો જેમ કે એક મુસાફર 20 સ્ટેજની મુસાફરી કરે છે તો એની પાસે 90 kg વજન છે તો કેટલું લગેજ ભાડું ચૂકવવાનું રહેશે. અને એના પછી જે 5મો પ્રકાર આવશે એમાં બધું કેલ્ક્યુલેટ કરવાનું. એટલે કે મુસાફરીનું ભાડું પ્લસ લગેજ ભાડું અને એનો સરવાળો. આની અંદર શું હતું, માત્ર ને માત્ર મુસાફરીનું ભાડું કેલ્ક્યુલેટ કરવામાં આવતું હતું. આની અંદર માત્ર ને માત્ર લગેજનું ભાડું કેલ્ક્યુલેટ કરવામાં આવતું હતું. જ્યારે આ બંનેને જોઈન્ટ કરી દો તો એમાં આપણે એક વ્યક્તિનું જેટલી મુસાફરી કરે છે એ મુસાફરીનું ભાડું કેલ્ક્યુલેટ કરીશું અને એની સાથે જે સામાન હશે અને એ સામાને પણ ઓબ્વિયસલી કેટલા કિલોમીટર અંતર કાપ્યું તો એ માણસ જેટલું કાપશે એટલું જ લગેજ પણ એટલું અંતર કાપશે. તો એ કંઈક એક્સ્ટ્રા વજનનું હશે તો વજન પ્લસ અંતર એ બંનેનું કોમ્બિનેશન થઈને એનું આખું કેલ્ક્યુલેશન થશે. તમને એવું લાગતું હોય સાહેબ આ તો બહુ ગૂંચવણ ભર્યું છે, ટેન્શન ના લેશો સાહેબ, હું બેઠો છું.
તમને અત્યારે તમને એવું લાગતું હોય કે હો આટલા બધા પ્રકારના હોય, સાહેબ આને ભૂલી જાઓ અત્યારે. હા ભલે હું અત્યારે બધું સમજાવતો એક્સપ્લેન કરતો, અત્યારે તમે ભૂલી જાઓ, અત્યારે ખાલી આના ઉપર ફોકસ કરજો. જેમ જેમ આવશે હું બધું કરાવીશ. બહુ સિમ્પલ છે. તમને એવું લાગે કે સાહેબ આ તો બહુ અઘરું લાગે છે, આ હા હા આટલું બધું, અને આ કઈ રીતના ખબર પડશે, બધું તમે ભૂલી જાઓ. હું જે રીતના જે લેક્ચરની અંદર જે સમજાવું છું એના ઉપર તમે ટાર્ગેટ રાખીને ખાલી ફોકસ કરજો, એ સમજજો, અને એના પછી આ સ્લાઇડ જોજો. આ એકદમ ઇઝી છે. ઓકે, ભલે લાગતી હોય ભયાનક, પરંતુ એકદમ ઇઝી છે. જેમ જેમ હું લેક્ચર લઈશ એમ એમ તમને આઈડિયા આવી જ જશે. ઓકે, તો આની અંદર બંને વસ્તુ ટૂંકમાં કેલ્ક્યુલેટ કરવાનું છે. અને છઠ્ઠી વસ્તુ એડ કરી છે નવા ભાડાપત્રક અનુસારના પ્રશ્નો. તમને ખબર જ છે 1/1/2026 ઓકે નિગમનું નવું ભાડાપત્રક આવ્યું છે, જેની અંદર ભાડું છે વધારવામાં આવ્યું છે. તો એ ભાડું વધારવામાં આવ્યું છે, તો એને લઈને ક્વેશ્ચનો બની શકે છે અને ભૂતકાળમાં પણ બનેલા છે. તો જેમ કે 1/10/2018 રોજ વોલ્વો સ્લીપરની અંદર 150 કિલોમીટર મુસાફરીનો દર 300 રૂપિયા હતો. તો 1/2/2026 જે ભાડું વધી ગયું, તો ભાડું વધ્યા પછી કેટલા થશે? તો આની અંદર તમને પર્સન્ટેજ હશે, કારણ કે પર્સન્ટેજ વાઇઝ ભાડું વધ્યું છે, તો તમને પર્સન્ટેજનો થોડો એવો ખ્યાલ છે આની અંદર તમને જોવા મળશે. ઓકે, તો ટૂંકમાં અત્યારે ભલે મેં કથા કરી આ બધી, ઓકે ભૂલી જાઓ, ટેન્શન ના લેશો, અત્યારે આ કશું યાદ ના રાખશો. જેમ જેમ આવશે, જેમ જેમ જે પ્રકાર આવશે એમ હું સમજાવતો જઈશ, અને એ બધું વસ્તુ હું કોન્સેપ્ટ સાથે બધું ક્લિયર કરાવીશ. ઓકે, મેક્સિમમ એક્ઝામ્પલ પણ કરાવીશું, ટેન્શન ના લેશો. ચલો, તો આપણે ફોકસ એના ઉપર કરીશું આજે સાહેબ, સ્ટેજ આધારિત દાખલા ઉપર. ઓકે, મેક્સિમમ એક્ઝામ્પલ જોવાના છે. ઓકે, હવે સાહેબ સ્ટેજ સમજવા માટે સૌથી પહેલાં મારે તમને એક વસ્તુ સમજાવવી પડશે, બાકી તમે ગૂંચવાઈ જશો. હવે માની લો કે કોઈ મુસાફિર છે, એ મુસાફિર બસની અંદર ચડે છે. હવે બસની અંદર ચડ્યા પછી કંડક્ટર એનું ભાડું એકચ્યુઅલી કેલ્ક્યુલેટ કઈ રીતના કરશે? કારણ કે કોઈ પણ મુસાફર કોઈ એક સ્ટેજ ઉપરથી ચડે, એટલે કે કોઈ બસ સ્ટેન્ડ ઉપરથી ચડશે. ઓકે, જે પિકઅપ અને ડ્રોપ જે સ્ટેન્ડ હશે, જેને આપણે બસ સ્ટેન્ડ કહીએ છીએ, એ બસ સ્ટેન્ડ ઉપરથી ચડે છે અને કોઈ એક પર્ટિક્યુલર બસ સ્ટેન્ડે ઉતરી જાય છે. અને તમને ખબર જ છે કે બે બસ સ્ટેન્ડ વચ્ચે જે અંતર છે એ એક્ઝેક્ટલી સેમ હોતું નથી. એક્ઝામ્પલ તરીકે સમજાવું, માની લો કે આપણું આ ગાંધીનગર છે. ઓકે, આ ગાંધીનગર છે, તો ગાંધીનગરનું સમજી લો કે આ પતિકાશ્રમ છે. આ માની લો કે પતિકાશ્રમ છે. ઓકે, આ છે પતિકા આશ્રમ, એટલે કે સમજી લો કે આપણું G3 છે. ઓકે, શું છે? ગાંધીનગરનું G3 છે. તો અહીંયા શું છે? આપણો ડેપો છે. ઓકે, ગાંધીનગરનો ડેપો છે. હવે માની લો કે અહીંયાથી બસ ઉપડી, બસ ઉપડી અને 5 કિલોમીટર પછી એક બીજું બસ સ્ટેન્ડ આવ્યું. હવે માની લો કે બસ સ્ટેન્ડ છે, માની લો કે G5 આવ્યું. ઓકે, એક્ઝામ્પલ તરીકે. ઓકે, એક્ઝેક્ટલી કિલોમીટર ઉપર ધ્યાન ના આપતા, એટલે કે કિલોમીટર જસ્ટ તમે કહેવાય છે કે ઇમેજિનેશન કરજો કે ભાઈ 5 કિલોમીટર વચ્ચેનું અંતર છે. ઓકે, તો G3 છે, પતિકાશ્રમ આપણો ડેપો છે, ત્યાંથી બસ ઉપડી અને 5 કિલોમીટર પછી એક બસ સ્ટેન્ડ આવ્યું જે છે G5. એના પછી માની લો કે 3 કિલોમીટર. ઓકે, 3 કિલોમીટર પછી એક બીજું બસ સ્ટેન્ડ આવ્યું, માની લો કે G7 આવી. કયું આવ્યું? G7 આવી. એના પછી માની લો કે 10 કિલોમીટર પછી 10 કિલોમીટર પછી એક બીજું બસ સ્ટેન્ડ આવ્યું, માની લો કે એ આવ્યું રાંધેજા. કયું આવ્યું? રાંધેજા આવ્યું. અને માની લો કે એના પછી 17 કિલોમીટર પછી એક બીજું બસ સ્ટેન્ડ આવ્યું, અને એ આવ્યું સમજી લો કે બાલવા ચોકડી આવી. અને એના પછી માની લો કે 1 કિલોમીટર પછી ઓકે એક ગામ આવ્યું. ઓકે, સમજી લો કે ભરતપુર. ઓકે, એક ભરતપુર ગામ આવ્યું, ભરતપુર. ઓકે, ચલો, તો આ રીતના સમજી લો કે એક રૂટ છે. બસ છે અહીંયા પતિકાશ્રમથી ઉપડે છે. હવે પતિકાશ્રમથી બસ ઉપડે છે અને એક વ્યક્તિ આ બસની અંદર બેસી ગયો. એ બસ ઉપડી. ઓકે, હવે માની લો કે નિગમ દ્વારા એવું નક્કી કરવામાં આવ્યું હોય કે આપણે બસ સ્ટેશન વાઇઝ આપણે ભાડું નક્કી કરીશું. એટલે કે અહીંયાથી કોઈક બેસે અને આ બસ સ્ટેશનનું અંતર માની લો કે 5 કિલોમીટર છે, તો આનું ભાડું માની લો કે 10 રૂપિયા રાખ્યું. ઓકે, કોઈ વ્યક્તિ, એટલે કે માની લો કે એમને નક્કી કર્યું નિગમ દ્વારા કે આપણે બે બસ સ્ટેશન વચ્ચેનું ભાડું 10 રૂપિયા નક્કી કરીએ છીએ. ઓકે, નિગમ દ્વારા જસ્ટ એક્ઝામ્પલ તરીકે કહું છું, જસ્ટ ઇમેજિનેશન કરો. ઓકે, જસ્ટ વિચારો કે એમને એવું નક્કી કર્યું કે આપણે બે બસ સ્ટેશન વચ્ચેનું ભાડું છે એ 10 રૂપિયા લઈશું. હવે તમે જોશો કે બધા બસ સ્ટેશન વચ્ચે અલગ અલગ કિલોમીટર છે, તો આ તો ના ઇન્સાફી થાય. કોઈ વ્યક્તિ અહીંયાથી ચડે છે ને અહીંયા ઉતરે, તો એને 5 કિલોમીટર અંતર કાપ્યું, તો 5 કિલોમીટરની મુસાફરી કરી તો પણ 10 રૂપિયા આપશે.
કોઈ વ્યક્તિ G5 થી ચડે છે અને G7 ઉતરી ગયો તો એને 3 કિલોમીટરની મુસાફરી કરી તો પણ સમજી લો 10 રૂપિયા ભાડું આપશે. કોઈ વ્યક્તિ સમજી લો કે G7 બેઠો અને રાંદેજા ઉતર્યો, જેને 10 કિલોમીટરની મુસાફરી કરી તો એને પણ 10 રૂપિયા આપવાનું. તો આ તો નાઇન્સાફી કહેવાય. યસ કે નો? નિગમ દ્વારા જો એવું નક્કી કરવામાં આવે કે જેટલા પણ બસ સ્ટેશન છે અથવા તો જે પિકઅપ અને ડ્રોપ પોઈન્ટ છે, જ્યાંથી મુસાફર ચડે અને જ્યાં મુસાફર ઉતરે, જો એ બે પોઈન્ટ વચ્ચેનું ભાડું જો નક્કી કરવામાં આવે કે ભાઈ એ બે પોઈન્ટ વચ્ચેનું ભાડું આટલા રૂપિયા, તો આ તો આ નાઇન્સાફી થાય. કારણ કે બધા બસ સ્ટેશન વચ્ચે અલગ અલગ અંતર હોય, એક્ઝેક્ટલી સેમ અંતર તો હોવાનું નથી. તો નિગમ દ્વારા એક રસ્તો કાઢવામાં આવ્યો. એમને શું કાઢ્યું કે આપણે બસ સ્ટેશન વાઇઝ આપણે ભાડું નહીં લઈએ, આપણે સ્ટેજ વાઇઝ લઈશું. હવે સ્ટેજ અને બસ સ્ટેશનમાં શું અંતર છે સાહેબ? સ્ટેજ છે ને એક કાલ્પનિક વસ્તુ છે. સ્ટેજ એક કાલ્પનિક વસ્તુ છે, એટલે કે આ જે ફિઝિકલ વસ્તુ નથી, આ ભૌતિક વસ્તુ છે. જો આ પતિકા આશ્રમ એ ભૌતિક વસ્તુ છે, એટલે કે ત્યાં છે રિયલમાં. G5 નું બસ સ્ટેશન તમે જોઈ શકો છો, G7 નું પણ જોઈ શકો છો, રાંદેજાનું પણ છે. ઓકે, તો આ રીતના બધાના બસ સ્ટેશન છે. પરંતુ જે સ્ટેજની વાત થઈ રહી છે, ઓકે, તમને જોવા મળશે સ્ટેજ. શું જોવા મળશે? સ્ટેજ જોવા મળશે. તો જે સ્ટેજ શબ્દ તમને જોવા મળે છે, તો સ્ટેજ એટલે અહીંયા બસ સ્ટેશનની વાત નથી થતી. જ્યારે પણ તમને ગાણિતિક પ્રશ્નોની અંદર સ્ટેજ શબ્દ જોવા મળે તો એ ભૌતિક વસ્તુ નથી, ભાડું કેલ્ક્યુલેટ કરવા માટેનો એક એકમ છે. શું છે? સ્ટેજ. જ્યારે પણ તમે સ્ટેજ શબ્દ જોવો છો તો એ શું છે? ભાડું કેલ્ક્યુલેટ કરવા માટેનો એક એકમ છે, જે અંતર્ગત ભાડું છે એ કેલ્ક્યુલેટ કરવામાં આવશે. તો નિગમ દ્વારા એવું નક્કી કરવામાં આવ્યું કે એક સ્ટેજ બરાબર કેટલા આપણે લઈશું? 6 કિલોમીટર લઈશું. એટલે કે કોઈ વ્યક્તિ 6 કિલોમીટરની મુસાફરી કરે તો એના જોડે એક સ્ટેજનું ભાડું લઈ લેવાનું. તો એમને ભાડું કઈ રીતના નક્કી કરેલું છે? સ્ટેજ વાઇઝ ભાડું નક્કી કરેલું છે. હવે આને અડધું કરો તો એક સબ સ્ટેજ બને. સબ સ્ટેજ બને તો સબ સ્ટેજ બરાબર શું કીધું છે એમને? 3 કિલોમીટર કર્યું છે. તો નિગમ દ્વારા નક્કી કરવામાં આવ્યું છે કે આપણે ભાડું છે ને એ સ્ટેજ વાઇઝ લઈશું. તો એમને એક્ઝામ્પલ તરીકે જસ્ટ માની લો કે એમને નક્કી કર્યું કે એક સ્ટેજનું ભાડું 10 રૂપિયા. ઓકે, તો તમે કહો કે એક સબ સ્ટેજનું ભાડું કેટલું થઈ જશે? એનાથી અડધું. આ 6 કિલોમીટર છે, આ 3 કિલોમીટર, તો એક સબ સ્ટેજનું ભાડું કેટલું થઈ જશે? 5 રૂપિયા થઈ જશે. સિમ્પલ છે, ખ્યાલ આવી ગયો? ઓકે, હવે એ જ વસ્તુ જે એક્ઝામ્પલ આપણે ગણ્યો હતો એને ઉપર પાછા આવી જાઓ. કોઈ વ્યક્તિ પતિકા આશ્રમથી ચડ્યો, ઓકે, પતિકા આશ્રમ ડેપોથી ચડ્યો અને G5 ઉતરી ગયો તો એનું ભાડું કેટલું? કોઈ મને કહેશે? ઓકે, પતિકા આશ્રમથી એ ચડ્યો અને G5 એ ઉતરી ગયો તો એનું ભાડું કઈ રીતના? કારણ કે બંને વચ્ચે કેટલું અંતર છે? 5 કિલોમીટરનું. પરંતુ નિગમમાં 5 કિલોમીટરનો તો કોઈ સ્લેબ છે જ નહીં. તો એમને કહી દીધું છે કે ભાઈ અમારા જોડે તો બે સ્લેબ જ છે, એક 6 કિલોમીટરનો સ્લેબ છે અને એક 3 કિલોમીટરનો સ્લેબ છે. તો જો કોઈ વ્યક્તિ 3 કિલોમીટર અથવા તો એનાથી ઓછું મુસાફરી કરે છે તો એને એટલીસ્ટ સબ સ્ટેજનું તો ભાડું આપવાનું અને આપવાનું. એ જ રીતના જો 3 કિલોમીટરથી લઈને 6 કિલોમીટર સુધીની કોઈ વ્યક્તિ મુસાફરી કરે છે તો એને જે સ્ટેજનું ભાડું છે એ તો આપવાનું અને આપવાનું. એટલે કે એક્ઝામ્પલ તરીકે વાત કરું કે કોઈ વ્યક્તિ સમજી લો બસની અંદર ચડે છે, એ માત્ર અડધો કિલોમીટર મુસાફરી કરે, એ 1 કિલોમીટર મુસાફરી કરે, એ 1.5 કિલોમીટર મુસાફરી કરે, 2 કિલોમીટર મુસાફરી કરે, 2.5 કિલોમીટર મુસાફરી કરે કે 3 કિલોમીટર સુધીની મુસાફરી કરે, આ બધામાં ભાડું કેટલું લેવામાં આવશે? 3 કિલોમીટર સુધીનું, એટલે કે 5 રૂપિયા લઈ લેવામાં આવશે. ખ્યાલ આવ્યો? તો કોઈ વ્યક્તિ બસ ઉપર ચડે છે ને તો 5 રૂપિયા ટૂંકમાં એનું ભાડું થઈ જશે. ચડીને ઉતરી જાય છે ને તો પણ, એટલે કે ચડ્યો 100 મીટર ગયો ને ઉતરી ગયો તો પણ એના જોડે જે સબ સ્ટેજ છે એટલે કે 3 કિલોમીટરનું જે ભાડું થતું હશે એ લઈ લેવામાં આવશે. ખ્યાલ આવે છે હું શું કહેવા માંગુ છું? ઓકે, તો 3 કિલોમીટર એટલે કે કોઈ વ્યક્તિ 0 થી લઈને 3 કિલોમીટર સુધીની મુસાફરી કરે છે તો આ બધાનું ભાડું સેમ જ હશે. કેટલું? જેટલું 3 કિલોમીટરનું છે, એટલે કે 5 રૂપિયા. એ જ રીતના કોઈ વ્યક્તિ 3 કિલોમીટરથી લઈને 6 કિલોમીટર સુધીની મુસાફરી કરે છે તો એમાં જે સ્ટેજનું એટલે કે જે 6 કિલોમીટરનું ભાડું છે એ લઈ લેવામાં આવશે. તો આ કિસ્સામાં શું થશે કે કોઈ વ્યક્તિ પતિકા આશ્રમ ચડ્યો અને G5 ઉતરી ગયો તો ટોટલ 5 કિલોમીટરની મુસાફરી કરી તો 5 કિલોમીટરનો તો સ્લેબ છે જ નહીં, તો 6 કિલોમીટરના જે પૈસા થતા હશે 10 રૂપિયા, એ 10 રૂપિયા લઈ લેવામાં આવશે. એ જ રીતના કોઈએ સમજી લો કે 4 કિલોમીટર મુસાફરી કરી, આ 5ની જગ્યાએ માની લો કે 4 કિલોમીટર મુસાફરી કરી તો પણ એનું ભાડું કેટલું થશે? 10 રૂપિયા જ થશે. ઓકે, તો 3 કિલોમીટરથી લઈને 6 કિલોમીટર સુધી કોઈ પણ
કોઈ પણ વ્યક્તિ મુસાફરી કરે છે તો જે સ્ટેજનું ભાડું નક્કી હશે એ સ્ટેજનું ભાડું છે એ વસૂલવામાં આવશે. ચલો બીજું એક્ઝામ્પલ લઈએ. કોઈ વ્યક્તિ આ G5 ચડે છે અને G સાથે ઉતરી જાય છે તો કેટલા કિલોમીટર એને મુસાફરી કરી? 3 કિલોમીટરની મુસાફરી કરી. તો 3 કિલોમીટરનું ભાડું કેટલું છે? તો 3 કિલોમીટરનું તો છે 5 રૂપિયા. તો આ 5 રૂપિયા લઈ લેવામાં આવશે. તો આ સબ સ્ટેજ શું કરવા રાખેલું છે? તો સબ સ્ટેજ એટલા માટે રાખેલું છે કે કોઈ વ્યક્તિ સમજી લો 1 કિલોમીટર મુસાફરી કરે તો પણ સ્ટેજનું ભાડું ના આપવું પડે, એટલા માટે સબ સ્ટેજ રાખ્યું કે એટલીસ્ટ સબ સ્ટેજ એટલે કે એને અડધું ભાડું આપવું પડે. સમજો છો હું શું કહેવા માંગુ છું? કારણ કે કોઈ વ્યક્તિ સમજી લો બસ ઉપર ચડે અને 1 કિલોમીટર બિચારાને મુસાફરી કરવી હોય તો પણ એને 6 કિલોમીટરના પૈસા આપવા પડે. તો એટલા માટે સ્ટેજ અને સબ સ્ટેજ બે વસ્તુ રાખેલી છે. તો બિચારાને સબ સ્ટેજના પૈસા આપવાના રહે, સ્ટેજના પૈસા આપવા ના પડે. એટલા માટે સ્ટેજ અને સબ સ્ટેજ બે વસ્તુ રાખવામાં આવી છે નિગમ દ્વારા. ક્લિયર છે? ચલો હજુ આગળ વધીએ. કોઈ વ્યક્તિ G સાથે ચડે છે અને રાંદેજા ઉતરી જાય છે તો કેટલા કિલોમીટર છે? 10 કિલોમીટર છે. તો 10 કિલોમીટરમાં શું થશે? તો 10 કિલોમીટરમાં 6 પ્લસ કેટલા છે? 6 પ્લસ 4 છે. ઓકે, 6 પ્લસ 4 છે. સમજો છો? 6 પ્લસ 4 તો 6 કિલોમીટર એટલે શું કે આ સ્ટેજ. તો આ સ્ટેજનું ભાડું કેટલું થઈ જશે? 10 રૂપિયા. અને એના પછી કેટલા છે? 4 કિલોમીટર છે. હવે 4 કિલોમીટર છે તો મેં તમને કીધું એમ કે 4 કિલોમીટર એટલે 3 થી 6 કિલોમીટર તમે અંતર કાપો છો તો પણ તમારે સ્ટેજના પૈસા જ આપવા પડશે. તો 4 કિલોમીટરના પૈસા પણ કેટલા થશે? 10 રૂપિયા જ થશે. એટલે કે ટોટલ તમારે કેટલા પૈસા આપવા પડશે? તો ટોટલ તમારે 20 રૂપિયા ભાડું આપવું પડશે. એટલે કે તમે 10 કિલોમીટર મુસાફરી કરી તો પણ તમે 6 પ્લસ 6 એટલે કે 12 કિલોમીટરના પૈસા એટલે કે 2 સ્ટેજના પૈસા આપવા પડશે. આ વ્યક્તિને 2 સ્ટેજના પૈસા આપવા પડશે. હવે કોઈ કહે કે સાહેબ એવું શું કરવા કર્યું? આવું કરો ને તો એવું કરો ને તો પણ એ જ થાય. તમારા માઇન્ડની અંદર ક્વેશ્ચન તો આવ્યો છે કે સાહેબ આ 10 કિલોમીટર છે તો આવું કરો ને કે 6 પ્લસ સબ સ્ટેજ પ્લસ 1 તો પણ તમે કરશો તો આ જ થશે. જો 6 કિલોમીટર એટલે કેટલા? 10 રૂપિયા. ચલો 10 રૂપિયા લખી દીધા. ઓકે, 3 કિલોમીટર એટલે કે સબ સ્ટેજ તો કેટલા રૂપિયા? 5 રૂપિયા. અને જો 1 કિલોમીટર એક્સ્ટ્રા છે તો આ 1 કિલોમીટર એટલે સબ સ્ટેજના જ પૈસા આપવા પડે તો આ બીજા 5 રૂપિયા. કેટલા થયા? 20 રૂપિયા થયા કે નહીં? ઓકે, તો આમ પણ એ રીતના જ થાય. આ રીતના કેલ્ક્યુલેટ કરો, જવાબ તો 20 રૂપિયા જ આપે. સમજો છો? તો 20 રૂપિયા ટૂંકમાં ભાડું આપવાનું થાય છે. ચલો એ જ રીતના કોઈ વ્યક્તિનું ગણીએ કે ભાઈ આ રાંદેજાથી બેસે છે અને બાલવા ચોકડી ઉતરે છે. ટોટલ અંતર સમજી લો 17 કિલોમીટર છે. કેટલું? 17 કિલોમીટર. તો એનું ભાડું કઈ રીતના કેલ્ક્યુલેટ કરીશું? તો 6 પ્લસ 6 પ્લસ 5. ઓકે, 6 પ્લસ 6 પ્લસ 5 એટલે કે 6 ને 6 12, 13 14 15 16 અને 17. ઓકે, તો 6 પ્લસ 6 પ્લસ 5 તો 6 કિલોમીટરનું ભાડું કેટલું છે? 10 રૂપિયા. બીજા 6 કિલોમીટરનું ભાડું કેટલું? 10 રૂપિયા. અને 5 કિલોમીટરનું ભાડું કેટલું? તો પણ 10 રૂપિયા. ઓકે, તો ટોટલ આ વ્યક્તિને 30 રૂપિયા આપવા પડશે એઝ અ ભાડા પેટે. સમજો છો? હવે અહીંયા સમજો કે કોઈ વ્યક્તિ બાલવા ચોકડીએ ચડે છે અને ભરતપુર ઉતરી જાય છે તો કેટલા કિલોમીટર એને મુસાફરી કરી? 1 કિલોમીટર મુસાફરી કરી. પરંતુ 1 કિલોમીટરના પૈસા ના હોય, મિનિમમ તમારે સબ સ્ટેજ જેટલા પૈસા તો આપવા પડશે. તો ભલે આને 1 કિલોમીટર મુસાફરી કરી તો પણ એને 5 રૂપિયા તો આપવા પડશે. કેટલા રૂપિયા? 5 રૂપિયા તો આપવા પડશે. સાહેબ આ વસ્તુ સમજાવવી જરૂરી હતી. આ વસ્તુ જો કોઈ વ્યક્તિ ના સમજાવે ને તો અને ડાયરેક્ટ જો ગાણિતિક પ્રશ્નો શરૂ કરી દે ને તો એને પાપ લાગે. ઓકે, આ વસ્તુ કોડ છે. જો આ વસ્તુ સમજાયા વગર જો ડાયરેક્ટ તમે ગાણિતિક પ્રશ્નો શરૂ કરી દો ને તો તમને શું ખબર પડે? તો એટલું યાદ રાખજો કે સ્ટેજ છે ને એ ભાડું ગણવા માટેનું યુનિટ છે. ઓકે, કોઈ બસ સ્ટેશન નથી. તો જ્યારે પણ તમે સ્ટેજ સાંભળો તો મનની અંદર શું સાંભળવાનું કે ભાઈ આ વ્યક્તિ બેઠો છે એ કેટલું અંતરથી બેઠો છે ને એ કેટલું અંતર કાપે છે એનું ભાડું કેલ્ક્યુલેટ કરવાનું યુનિટ છે. કોઈ ફિઝિકલ બસ સ્ટેશન નથી. સ્ટેજ એટલે કોઈ બસ સ્ટેશનની વાત નથી થતી કે જ્યાંથી માણસો ચડે ને માણસો ઉતરે. ઓકે, તો એ બસ સ્ટેશન આર્યા પણ બસ સ્ટેશનને કંઈ લેવા દેવા જ નથી. જ્યારે પણ ભાડાની ગણતરી કરીએ છીએ તો બસ સ્ટેશનને કંઈ લેવા દેવા નથી, સ્ટેજને લેવા દેવાના છે. એટલે કે એ વ્યક્તિ કેટલા કિલોમીટર મુસાફરી કરે છે એના ઉપર આધાર છે. કયા સ્ટેન્ડ ઉપરથી ઉતર્યો, કયા સ્ટેન્ડ ઉપરથી ચડ્યો એને કંઈ લેવા દેવા નથી. સમજો છો? ઓકે, તો આ વસ્તુ કરવી જરૂરી હતી, સમજાવવી જરૂરી હતી. જો આ વસ્તુ સમજશો તો તમારા બધા ગાણિતિક પ્રશ્નો છે ઇઝીલી સોલ્વ થઈ જશે. તો જે મેં કથા કરીને એક વખત આપણે આની અંદર પણ સમજી લઈએ. તો સ્ટેજ એ ભાડું નક્કી કરવાનો અને અંદરની ગણતરી કરવા માટેનો એક પાયાનો યુનિટ છે. શું છે? પાયાનો યુનિટ છે. એ કોઈ વાસ્તવિક કે અલગથી બનેલું બસ સ્ટેશન નથી. તો
તો આ જે સ્ટેજ તમે શબ્દ સાંભળો છો, જે ગાણિતિક રકમની અંદર તમને જોવા મળશે, પ્રશ્નની અંદર જોવા મળશે સ્ટેજ, તો સ્ટેજ એ કોઈ ભૌતિક વસ્તુ નથી, રિયલ લાઈફની અંદર કોઈ બસ સ્ટેશન કે એવું નથી, એ જસ્ટ એક એકમ છે જેનાથી ભાડું કેલ્ક્યુલેટ કરવામાં આવે છે. ક્લિયર છે? તો એ કોઈ ભૌતિક જગ્યા નથી, એ ફક્ત ગણતરી માટેનું ધોરણ એટલે કે યુનિટ ઓફ મેઝરમેન્ટ છે. ક્લિયર છે? અને શું નક્કી કર્યું છે નિગમ દ્વારા? તો એક સ્ટેજ બરાબર 6 કિલોમીટર નક્કી કરવામાં આવે છે. તો એક સબ સ્ટેજ બરાબર કેટલા થઈ જશે? 3 કિલોમીટર થઈ જશે. તો જો કોઈ મુસાફરી કોઈ વ્યક્તિ બેસે છે તો એને મિનિમમ ઓફ મિનિમમ ન્યૂનતમ ભાડું કેટલું આપવું પડશે? તો સબ સ્ટેજ જેટલું તો આપવું પડશે ને આપવું પડશે. તો અહીંયાથી MCQ બની શકે કે કોઈ વ્યક્તિ ઓકે મુસાફરી માટે બસની અંદર બેસે છે તો એને મિનિમમ ઓફ મિનિમમ કેટલું ભાડું ચૂકવવાનું થાય છે? તો યાદ રાખજો, જેટલું સબ સ્ટેજનું ભાડું નક્કી કરેલું હોય એટલું ભાડું તો ચૂકવવાનું થાય છે. મિનિમમની વાત કરું છું. ઓકે, તો જો અંતર સબ સ્ટેજ એટલે કે 3 કિલોમીટર કરતાં ઓછું અથવા તો બરાબર એટલે કે 3 કિલોમીટર એટલે કે 0 થી લઈને 3 કિલોમીટર સુધીનું હોય તો ઓછામાં ઓછું એક સબ સ્ટેજનું ભાડું છે લઈ લેવામાં આવે છે. જો અંતર 3 કિલોમીટર કરતાં વધારે અને 6 કિલોમીટર કરતાં ઓછું હોય તો સામાન્ય રીતે પૂરેપૂરું એક સ્ટેજનું ભાડું છે એ લેવામાં આવે છે 3 થી 6 ની અંદર. અને યાદ રાખજો, લોકલ બસમાં 10 સ્ટેજ સુધી જ તમને સબ સ્ટેજ જોવા મળશે, એના પછી આખા સ્ટેજનું ભાડું લેવામાં આવશે. હવે આ વાક્યને સમજો અને સમજાવું છું. શું લખેલું છે કે લોકલ બસ, જે લોકલ બસો છે ને એમાં તમને 10 સ્ટેજ સુધી જ તમને સબ સ્ટેજ જોવા મળે અને સબ સ્ટેજ પતિ એટલે કે 10 સ્ટેજ પછી તમે મુસાફરી કરો છો ને તો દર કિલોમીટરે એટલે કે દર કિલોમીટરે નહીં, દર સ્ટેજે સમજાવું. ચલો આને મારે અહીંયા એક્સપ્લેન કરવું પડશે. હવે 10 સ્ટેજ એટલે કેટલા કિલોમીટર મને કહેજો? 10 સ્ટેજ એટલે કેટલા કિલોમીટર? 60 કિલોમીટર. 60 કિલોમીટર એટલે કે તમે 60 કિલોમીટર સુધી તમને સબ સ્ટેજ જોવા મળે, સબ સ્ટેજની સુવિધા મળે. સબ સ્ટેજ એટલે શું કે ભાઈ માની લો કે કોઈ વ્યક્તિ, મેં જેમ એક્ઝામ્પલ તરીકે વાત કરી કે કોઈ વ્યક્તિ સમજી લો કે 7 કિલોમીટર મુસાફરી કરે છે, તો જો સમજી લો સબ સ્ટેજ ના હોત તો 12 કિલોમીટરનું ભાડું આપવું પડે. પરંતુ સબ સ્ટેજ છે એટલા માટે એક સ્ટેજનું અને એક સબ સ્ટેજનું ભાડું આપવાનું રહેશે. એટલે કે સમજી લો કે સ્ટેજનું ભાડું 100 રૂપિયા, એક સ્ટેજનું ભાડું માની લો કે 10 રૂપિયા નક્કી છે અને સબ સ્ટેજનું ભાડું 5 રૂપિયા નક્કી છે. તો કોઈ વ્યક્તિ 7 કિલોમીટર મુસાફરી કરે છે તો 10 + 5 એટલે કે 15 રૂપિયા આપવાના થશે એમને. કેટલા રૂપિયા? 15 આપવાના થશે. પરંતુ જો સબ સ્ટેજ ના હોત તો 10 ને 10 20 રૂપિયા આપવા પડે. ઓકે, તો અહીંયા શું કહે છે કે લોકલ બસની અંદર તમને 60 કિલોમીટર સુધી તમને સબ સ્ટેજ જોવા મળે. 60 કિલોમીટર ઉપરની જો તમારી મુસાફરી હશે, 60 કિલોમીટર ઉપરની જો મુસાફરી હશે તો એની અંદર તમને સબ સ્ટેજની સુવિધા મળશે નહીં, એટલે કે તમારે સ્ટેજનું ભાડું જ આપવું પડશે. એટલે કે કોઈ વ્યક્તિ માની લો કે 61 કિલોમીટર જો મુસાફરી કરે છે તો એને પછી આ સબ સ્ટેજ વાળી સુવિધા મળશે નહીં. એટલે કે જો 61 કિલોમીટર કોઈકે મુસાફરી કરી તો એને કેટલા 10 ને 11 સ્ટેજનું ભાડું આપવું પડશે. કેટલા? 11 સ્ટેજનું જે ભાડું થતું હોય એ આપવું પડે. જો સબ સ્ટેજ હોત તો 10 સ્ટેજ અને એક સબ સ્ટેજનું ભાડું આપવું પડત. ઓકે, જો સબ સ્ટેજ હોત તો 61 કિલોમીટરમાં શું થાત? સબ સ્ટેજ હોત તો 10 સ્ટેજનું ભાડું પ્લસ એક સબ સ્ટેજનું આપવું પડત. પરંતુ નિયમ શું કહે છે? લોકલ બસની અંદર શું છે કે 10 સ્ટેજ સુધી તમને સબ સ્ટેજ જોવા મળે, એના પછી સબ સ્ટેજની સુવિધા નથી, એના પછી તમારે સ્ટેજનું ભાડું જ આપવું પડશે. 10 સ્ટેજ પછી જેટલા પણ સ્ટેજ આવશે એમાં પર્ટિક્યુલર સ્ટેજનું ભાડું જે થતું હોય એ જ આપવાનું રહેશે, એમાં સબ સ્ટેજની સુવિધા મળશે નહીં. સમજો છો હું કહેવા માંગુ છું? ઓકે, તો આ લાઈન છે, યાદ રાખજો, એક્ઝામની અંદર બની શકે છે. ઓકે, ચલો, જે મેં કથા કરી સમજાવ્યું એનું મેં અહીંયા ગ્રાફિકલ ઓકે મેં સમજાવેલું છે. કદાચ તમને ઝાંખું દેખાતું હોય પરંતુ અહીંયા એ જ વસ્તુ કીધેલી છે કે જો આ 0 થી લઈને 6 કિલોમીટર ઓકે એને શું કહેવામાં આવે? એક સ્ટેજ કહેવામાં આવે. અને એક સ્ટેજ એટલે તમારા 2 સબ સ્ટેજ થાય, એટલે કે 3 કિલોમીટરના શું થાય? 2 સબ સ્ટેજ થાય. ઓકે, તો 0 થી 3 કિલોમીટર, 6 કિલોમીટર, 9 કિલોમીટર, 12, 15, 18 એવું લખેલું છે.
તો દર 6 કિલોમીટરના શું હોય? સ્ટેજ હોય. દર 100 કિલોમીટરના સ્ટેજ હોય. તો એક સ્ટેજ બરાબર 6 કિલોમીટર અને એક સબ સ્ટેજ બરાબર 3 કિલોમીટર થાય. ઓકે, અને આ જ મતલબ કે ભાડું ગણવાના ગાણિતિક એકમો છે. ક્લિયર? એટલે કે અહીંયા જો મેં પેલું જે બસ સ્ટેન્ડ કીધું હતું ને, આ બસ સ્ટેન્ડ છે. ઓકે, આ બસ સ્ટેન્ડ છે, દેખાય? આ બસ સ્ટેશન છે જ્યાંથી માણસો ઉપર ચડે અને માણસો નીચે ઉતરે. તો એને અને આને કંઈ લેવા દેવા નથી. ઓકે, કારણ કે આ તમને આડાવડા જોવા મળે અને એક્ઝેક્ટલી તમને કિલોમીટર પરફેક્ટ હોય નહીં, કારણ કે બે બસ સ્ટેશન વચ્ચે પરફેક્ટ અંતર ના હોય. ઓબ્વિયસલી કોઈ બે બસ સ્ટેશન વચ્ચે 5 કિલોમીટરનું અંતર હોય, કોઈ બે સ્ટેશન વચ્ચે 1 કિલોમીટરનું અંતર હોય. તો આને અને આને કંઈ લેવા દેવા નથી. એ વસ્તુ સમજાવતું મેં આ ગ્રાફિક્સ છે આની અંદર મૂકેલું છે. ક્લિયર છે? ઓકે, ચલો તો હવે શરૂઆત કરીશું. હવે તમે જોજો, મારા પહેલા તમે આન્સર આપી દેશો. ઓકે, ચલો, બે સ્ટેજના કેટલા કિલોમીટર થાય? બે સ્ટેજ છે એના કિલોમીટર કેટલા? તો હમણાં સમજાવ્યું કે એક સ્ટેજ બરાબર કેટલા કિલોમીટર? 6 કિલોમીટર. તો મને કહો કે બે સ્ટેજ બરાબર કેટલા કિલોમીટર? ઓકે, બધા નીચે કોમેન્ટની અંદર આન્સર આપજો. ઓકે, લાઈવ જોવો છો ને તો બાજુમાં કોમેન્ટની અંદર આન્સર આપો. તો બે સ્ટેજ બરાબર કેટલા કિલોમીટર થાય? તો 6 ગુણ્યા 2 એટલે 12 કિલોમીટર. કેટલા થાય? 12 કિલોમીટર થાય. હવે જો હું તમને પાપા પગલી સમજાવવાનું છું. હું એવું જ માનું છું કે તમે 12મા ધોરણના વિદ્યાર્થી છો, તમને હાઈફાઈ ગણિત આવડતું નથી, તમને હાઈફાઈ કેલ્ક્યુલેશન આવડતું નથી. તો મારી એક રિક્વેસ્ટ છે, આ પતી જાય ને લેક્ચર, એના પછી 6 નંબરનો ઘડિયો યાદ કરી લેજો, ના આવડતો હોય તો. ઓકે, 6 એકા 6, 6 દુ 12, 6 તરી 18, 6 ચોક 24. તો આ 6નો ઘડિયો છે ને એ યાદ કરી લેજો, કારણ કે આ ગાણિતિક પ્રશ્નોની અંદર 6નો ઘડિયો વધારે કામમાં લાગવાનો છે. ઓકે, 3નો ઘડિયો તો આઈ થિંક આવડતો જ હશે. ઓકે, એવું માનું છું કે 3નો તો એટલીસ્ટ આવડતો હશે. તો 6નો ના આવડતો હોય તો કરી લેજો. તમને 20 સુધી તો આવડવા જોઈએ. જો તમે કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરો છો તો એટલીસ્ટ 20 સુધી તો આવડવા જોઈએ. પરંતુ આ ગાણિતિક પ્રશ્નોને સોલ્વ કરવા માટે 6નો ઇનફ છે. કેટલો? 6નો ઇનફ છે. તો 6નો ઘડિયો તમે કરી દેજો. ઓકે, તો શું આવશે આન્સર? તો આનો 12 કિલોમીટર આન્સર આવશે. તો ઓપ્શન એ ઇઝ ધ રાઈટ આન્સર. ઓકે, ધીમે ધીમે આપણે લેવલ વધારીશું, મેક્સિમમ એક્ઝામ્પલ કરીશું અને ધીમે ધીમે લેવલ વધારીશું. ચલો બીજા નંબરનો એક્ઝામ્પલ જુઓ. 8 સ્ટેજના કેટલા કિલોમીટર થાય? કેટલા? 8 સ્ટેજ લખેલા છે. તો 8 સ્ટેજના કિલોમીટર કેટલા થાય? તો મેં આગળ વાત કરી એમ કે એક સ્ટેજ બરાબર કેટલા કિલોમીટર? 6 કિલોમીટર. તો એ શું કીધું છે? 8 સ્ટેજ. તો 8 સ્ટેજના કિલોમીટર કેટલા? તો 6 ગુણ્યા 8. હવે 8 છંગ કેટલા થાય? તો 8 છંગ થાય 48. તો ઓપ્શન બી ઇઝ ધ રાઈટ આન્સર. કેટલા? ઓપ્શન બી ઇઝ ધ રાઈટ આન્સર. તો 6 અઠ્ઠા 48. તો 48 કિલોમીટર ઇઝ ધ રાઈટ આન્સર. વધી આગળ. બે સબ સ્ટેજ એટલે કેટલા કિલોમીટર? હવે ધ્યાનથી સમજો, સ્ટેજ અને સબ સ્ટેજમાં કન્ફ્યુઝ ના થતા. અહીંયા લખેલું છે સબ સ્ટેજ. તો એક સ્ટેજ બરાબર 6 કિલોમીટર થાય, પરંતુ એક સબ સ્ટેજ બરાબર કેટલા કિલોમીટર થાય? 3 કિલોમીટર થાય. ઓકે, 3 કિલોમીટર થાય. તમને શું પૂછ્યું છે? બે સબ સ્ટેજ બરાબર કેટલા કિલોમીટર? તો આને 6 ને નહીં, કેટલાથી ગુણવાનું? 3 થી ગુણવાનું. તો અહીંયા બે સબ સ્ટેજ કેટલા થાય? તો 3 ગુણ્યા 2 એટલે કે 6 કિલોમીટર થશે. તો રાઈટ આન્સર શું આવશે? તો 6 કિલોમીટર ઇઝ ધ રાઈટ આન્સર. ઓકે, તો જો સબ સ્ટેજ હોય તો ગુણ્યા 3 કરવાના અને સ્ટેજ હોય તો ગુણ્યા 6 કરવાના. એટલું યાદ રાખો. ઓકે, સબ સ્ટેજ હોય તો ગુણ્યા 3 કરવાના અને જો એકલું સ્ટેજ હોય તો ગુણ્યા 6 કરવાના. તો 3 દુ 6 ઇઝ ધ રાઈટ આન્સર. ઓકે, આગળ વાત કરીએ. ચોથા નંબરનો ક્વેશ્ચન જુઓ. 6 સબ સ્ટેજ એટલે કેટલા કિલોમીટર? તો શું કરીશું? સબ સ્ટેજ છે તો 6 ગુણ્યા 3 કરીશું. તો 6 તરી કેટલા થાય? 18 એટલે કે 18 ઇઝ ધ રાઈટ આન્સર. તો 18 કિલોમીટર ઇઝ ધ રાઈટ આન્સર. ઓકે, 6 સબ સ્ટેજ એટલે કેટલા કિલોમીટર થાય? તો 18 કિલોમીટર થાય. ઓકે, ધીમે ધીમે આપણે લેવલ વધારીશું અને જેમ જેમ અલગ અલગ પ્રકારના આવશે એમ ગાણિતિક થોડી વધારે આવશે. ઓકે, પણ તો હું તમને પાયો તમારો મજબૂત કરું છું, બેઝ તમારો મતલબ મજબૂત કરું છું. આગળ વાત કરીએ. 60 કિલોમીટરના કેટલા સ્ટેજ થાય? હવે ઊંધું પૂછ્યું છે. તમને કિલોમીટર આપેલા છે, સ્ટેજ પૂછ્યું છે. અત્યાર સુધી શું હતું? આગળના જે 3 એક્ઝામ્પલ જોયા એની અંદર તમને સ્ટેજ આપતા હતા અને કિલોમીટર પૂછતા હતા. તો એની અંદર આપણે ગુણાકાર કરતા હતા. તો આની અંદર આપણે શું કરીશું? તો આની અંદર તમને 5મા નંબરના એક્ઝામ્પલમાં શું આપેલું છે? કિલોમીટર આપેલા છે કે 60 કિલોમીટરના સ્ટેજ કેટલા થાય. ઓકે, 60 કિલોમીટરના સ્ટેજ કેટલા થાય? તો જો
ઊંધું આપણે લઈએ, ચલો 6 કિલોમીટર ઇઝ ઇક્વલ ટુ એક સ્ટેજ, યસ કે નો? 6 કિલોમીટરે એક સ્ટેજ, તો 60 કિલોમીટરે કેટલા સ્ટેજ? 60 કિલોમીટરે કેટલા સ્ટેજ? આવું છે ને, તો સિમ્પલ શું કરીશું, 60 ભાગ્યા 6 થશે, તો આન્સર શું આવી જશે? 10. શું આવી જશે? 10 સ્ટેજ ઇઝ ધ રાઈટ આન્સર. ઓકે, તો આન્સર શું આવશે? 10 સ્ટેજ ઇઝ ધ રાઈટ આન્સર. ઓકે, તો 60 કિલોમીટરના સ્ટેજ કેટલા થાય? તો ભાગ્યા 6 કરી દેવાનું, કશું કરવાનું નહીં. શું કરવાનું? ભાગ્યા 6 કરવાનું. કિલોમીટર શોધવા હોય તો ગુણાકાર કરવાનો થાય. ઓકે, અને સ્ટેજ શોધવાના હોય તો ભાગાકાર કરવાનું થાય. એટલું યાદ રાખી લો. જ્યારે પણ કિલોમીટર શોધવાના હોય તો ગુણાકાર કરવાનું થાય, ગુણ્યા 6 ને એવું બધું કરવાનું થાય. અને જો સ્ટેજ શોધવાનું હોય તો ભાગ્યા 6 ને બધું કરવાનું થાય. ઓકે, મિનિમમ. ઓકે, આ વસ્તુ તમને ખ્યાલ આવી ગઈ હશે. ચલો વધીએ આગળ. છઠ્ઠા નંબરનો જો 240 કિલોમીટરના કેટલા સ્ટેજ થશે? તો 240, હું ફરીથી જો હું એમાં કહું છું, હું વારે ઘડીએ વાક્યો કેમ લખું છું કે તમારા માઇન્ડની અંદર બેસી જાય. એટલા માટે હું વારે ઘડીએ લખું છું કે ભાઈ એક સ્ટેજ બરાબર 6 કિલોમીટર, એક સબ સ્ટેજ બરાબર 3 કિલોમીટર. હું મેક્સિમમ ટાઈપ લખીશ સ્ટાર્ટિંગની અંદર, પછી આપણે ડાયરેક્ટ કરીશું. પણ અત્યારે શરૂઆત છે તો એ તમને યાદ રહી જાય એટલા માટે આપણે મેક્સિમમ આપણે વાક્ય લખીશું, એના પછી આપણે ડાયરેક્ટ કરીશું. તો 6 કિલોમીટરના સ્ટેજ કેટલા સાહેબ? એક સ્ટેજ. એક સ્ટેજ એટલે કે 6 કિલોમીટર. તમને શું કીધું છે? 240 કિલોમીટરના સ્ટેજ કેટલા એવું તમને કીધું છે. તો સિમ્પલ તમારે શું કરવાનું? 240 ભાગ્યા 6 કરી દેવાનું. તો એટલા જ માટે કીધું હતું કે 6 નો ઘડિયો યાદ રાખજો. ઓકે, તો 6 છે અને 24 છે, તો ઘડિયો બોલો. 6 એકા 6, 6 દુ 12, 6 તરી 18, 6 ચોક 24. ઓકે, તો 6 ચોક 24, તો 40 ઇઝ ધ રાઈટ આન્સર. તો 40 સ્ટેજ ઇઝ ધ રાઈટ આન્સર. ક્લિયર? ચલો વધીએ હવે આગળ. 7મા નંબરનો ક્વેશ્ચન જુઓ. 480 કિલોમીટરના કેટલા સ્ટેજ થાય? તો હવે હું ડાયરેક્ટ કરું છું. 480 ભાગ્યા સિમ્પલ શું કરી દેવાનું? 6 કરી દેવાનું. તો ઘડિયો આવડે છે, તો 6 8 શું થાય? 48. તો આન્સર શું આવશે? 80. તો 80 સ્ટેજ ઇઝ ધ રાઈટ આન્સર. ઓકે, 8 છંગ 48, 6 8 48, જે તમને એ વખતે યાદ આવે. ઓકે, 8 છંગ આવડે અથવા તો 6 8 આવડે, તો રાઈટ આન્સર શું આવશે? 80 સ્ટેજ ઇઝ ધ રાઈટ આન્સર. આગળ વાત કરીએ 90 કિલોમીટરના કેટલા સબ સ્ટેજ. જો ધ્યાનથી સમજો, 90 કિલોમીટરના કેટલા સબ સ્ટેજ થાય? તો તમને ખબર જ છે કે 3 કિલોમીટરે એક શું થાય? સબ સ્ટેજ થાય. ઓકે, તો અહીંયા શું કીધું છે? 90 કિલોમીટર. તો 90 કિલોમીટરના સબ સ્ટેજ કેટલા? તો જ્યારે પણ સબ સ્ટેજ હશે તો કેટલાથી ભાગીશું? 3 થી ભાગીશું. તો 90 ભાગ્યા 3. ઓકે, તો 3 તરી 9 થાય. તો આન્સર શું આવશે? તો 30 ઇઝ ધ રાઈટ આન્સર. ઓકે, તો શું આવશે? 30 સબ સ્ટેજ થશે. ઓકે, તો સિમ્પલ છે. જો સ્ટેજ શોધવાના હોય તો ભાગ્યા 6 કરવાનું થાય. જો સબ સ્ટેજ શોધવાના હોય તો ભાગ્યા શું કરવાનું થાય? તો 3 કરવાના થાય. સ્ટેજમાં ભાગ્યા 6 અને સબ સ્ટેજમાં ભાગ્યા 3. આગળ વાત કરીએ 150 કિલોમીટરના કેટલા સબ સ્ટેજ થાય? તો 150 ભાગ્યા શું કરી દઈશું? ડાયરેક્ટ લખું છું. ઓકે, 3 કરી દઈશું. શું કરી દઈશું? ભાગ્યા 3 કરી દઈશું. તો 3 પંચા 15 થાય. તો આન્સર શું આવશે? 50 ઇઝ ધ રાઈટ આન્સર. શું આવશે? 50 સબ સ્ટેશન ઇઝ ધ રાઈટ આન્સર. ક્લિયર? ચલો વધીએ આગળ. હવે જો આપણે થોડું લેવલ વધારીએ. હવે સ્ટેજ નંબરના તફાવતના ક્વેશ્ચનો જોઈએ. તો એક મુસાફર 20 નંબરના સ્ટેજથી બેસે છે અને 26 નંબરના સ્ટેજથી ઉતરી જાય છે, તો કેટલા સ્ટેજની મુસાફરી કરી ગણાય? શું કીધું છે? ધ્યાનથી સમજો. સિમ્પલ જ છે, ખાલી બાદબાકી જ છે. એક મુસાફર 20 નંબરના સ્ટેજ ઉપરથી બેસ્યો અને 26 નંબરના સ્ટેજ ઉપરથી ઉતરી ગયો, તો એને કેટલા સ્ટેજની મુસાફરી કરી? તો 26 - 20. સિમ્પલ છે. ઓકે, 26 - 20. તો આન્સર શું આવશે? 6 ઇઝ ધ રાઈટ આન્સર. તો કેટલા સ્ટેજની? તો 6 સ્ટેજની મુસાફરી એને કરી. સિમ્પલ. ઓકે, 20 નંબરના સ્ટેજ ઉપરથી બેઠો એ રહ્યો. ઓકે, અને 26 નંબરના સ્ટેજ ઉપર ઉતરી ગયો, તો 26 - 20 એટલે કે 6 સ્ટેજની એને મુસાફરી કરી. ઓકે, વધીએ આગળ. 11મા નંબરનો જુઓ. એક મુસાફર 15 નંબરના સ્ટેજ ઉપરથી બેસે છે અને 22 નંબરના સ્ટેજ ઉપર ઉતરી જાય છે, તો ટોટલ કેટલા સ્ટેજની મુસાફરી કરી ગણાય? તો સિમ્પલ છે. શું કરવાનું? 22 - 15 કરવાનું. 22 - 15 કરવાનું. હવે તમે આ રીતના કરો. જો તમને ના ફાવતું હોય તો આ રીતના કરો. ઓકે, અથવા ત્રીજી રીતે વેઢાવાળી. તો ત્રીજી રીત વેઢાવાળી છે. જેમ કે વેઢાવાળી ગણીએ તો 15 છે, 22 સુધી જવાનું છે, તો 16 17 18 19 20 21 અને 22, તો 7
7 ઇઝ ધ રાઈટ આન્સર. તો 7 સ્ટેજ થાય. ઓકે, આ રીત કરવી હોય તો આ રીત પણ કરી શકો છો. 10 કો લઈને ઓકે, અહીંયા 1 આવશે, અહીંયા શું આવશે 10. 12 માંથી 5 જાય તો કેટલા આવે 7, અને 1 માંથી 1 જાય તો શું આવે 0 આવે. તો આ રીતના પણ તમે કેલ્ક્યુલેટ કરી શકો છો. અને ડાયરેક્ટ ખબર પડતી હોય મગજની અંદર તો પણ 22 માંથી 15 તો 7. તો તમને જે રીતમાં આવે ઓકે, તમે વિચાર, હું એ રીતના જ ભણાવીશ કે તમે 12મા ધોરણના વિદ્યાર્થી છો ઓકે, તમે એટલું બધું કેલ્ક્યુલેશન ફાસ્ટ નથી કરી શકતા, તો તમને જે રીત ફાવે ઓકે. આમાં જો આ રીત કરો એના કરતાં વેઢાવાળી જલ્દી થઈ જાય. નજીકના આંકડા હોય કે ભાઈ 22 અને 15 આમ નજીકના આંકડા છે તો બહુ તમારું મગજ દોડતું ના હોય તો ફટાફટ વેઢા ગણી લેવાના કે 15 છે, 15 થી મારે 22 સુધી જવાનું છે તો 16, 17, 18, 19, 20, 21 અને 22. તો એ રીતના તમે જઈ શકો છો ઓકે. તો રાઈટ આન્સર શું આવે 7 ઇઝ ધ રાઈટ આન્સર. એમને 7 સ્ટેજની મુસાફરી કરી ગણાય. આગળ વાત કરીએ 12મા નંબરનો. રમેશભાઈ 42 નંબરના સ્ટેજ પર બેસે છે અને 47 નંબરના સ્ટેજ ઉપર ઉતરી જાય છે, તો કેટલા કિલોમીટરની મુસાફરી કરી ગણાય? અત્યાર સુધી પહેલા બે એક્ઝામ્પલમાં શું જોયું, ખાલી સ્ટેજ જ હતા, ખાલી બાદબાકી જ કરવાની હતી. હવે આની અંદર શું કીધું છે, કેટલા કિલોમીટરની મુસાફરી કરી ગણાય? તો સૌથી પહેલા આપણે શું શોધવાનું, સ્ટેજ શોધવાનું. જો સ્ટેજ હશે ને તો કિલોમીટર મળી જશે, કિલોમીટર હશે તો સ્ટેજ મળી જાય ઓકે. આ બંનેનો સારો સંબંધ છે. જો તમારી પાસે કિલોમીટર આપ્યા હોય તો તમે ઇઝીલી સ્ટેજ શોધી શકો, અને જો તમારી પાસે સ્ટેજ આપેલા હોય તો તમે ઇઝીલી કિલોમીટર શોધી શકો. કારણ કે સંબંધ આપણને ખબર છે કે ભાઈ એક સ્ટેજ બરાબર 6 કિલોમીટર થાય, એક સબ સ્ટેજ બરાબર 3 કિલોમીટર થાય ઓકે. તો સિમ્પલ વસ્તુ છે કે એક વ્યક્તિ 42 નંબરના સ્ટેજ ઉપર બેઠો અને 47 નંબરના બસ સ્ટેશને ઉતરી ગયો, તો સૌથી પહેલા એ કેટલા સ્ટેજની મુસાફરી કરી એ ગણો. તો 47 માઇનસ શું કરવાનું 42, તો આન્સર તમારો શું આવી જશે 5 ઓકે. 5 સ્ટેજની એને શું કરી, મુસાફરી કરી. પણ તમારા શું માગ્યું છે, તમને કિલોમીટર માગ્યા છે. તો સિમ્પલ વસ્તુ છે, 5 સ્ટેજ બરાબર કેટલા કિલોમીટર થાય, તો એક સ્ટેજ બરાબર 6 કિલોમીટર થાય, બધાને ખબર છે. તો 5 ગુણ્યા તમારે શું કરી દેવાનું 6, તો કેટલા કિલોમીટર થાય 30 કિલોમીટરની એને શું કરી, મુસાફરી કરી ઓકે. તો 30 કિલોમીટર ઇઝ ધ રાઈટ આન્સર. તમને કિલોમીટર માગ્યા છે ઓકે. તો 47 માઇનસ 42 કરો તો 5 સ્ટેજ, તો 5 સ્ટેજ એટલે કેટલા કિલોમીટર, તો 5 ગુણ્યા 6 એટલે કે 6 પંચા 30, તો 30 કિલોમીટર ઇઝ ધ રાઈટ આન્સર ઓકે. આગળ વધીએ 13મા નંબરનો ક્વેશ્ચન જુઓ. સુરેશભાઈ 55મા નંબરના સ્ટેજ પર બેસે છે અને 62મા નંબરના સ્ટેજ ઉપર ઉતરી જાય છે, તો કેટલા કિલોમીટરની મુસાફરી કરી ગણાય? તો અહીંયા શું છે 62 માઇનસ 55 ઓકે. ના ખબર પડે તો હમણાંવાળી વેઢાવાળી 55 થી 62 સુધી જવાનું છે. 56, 57, 58, 59, 60, 61 અને 62 ઓકે. કેટલા આવ્યા 7, તો 7 ઇઝ ધ રાઈટ આન્સર. તો 7 રાઈટ આન્સર પણ સ્ટેજ માટે, પણ આપણે શું શોધવાનું છે, કિલોમીટર શોધવાના છે. તો 7 સ્ટેજ છે તો કિલોમીટર કેટલા ગયા, તો ગુણ્યા 6 કરી દઈશું, તો 7 છંગ કેટલા થાય 42, 42 ઇઝ ધ રાઈટ આન્સર ઓકે. 6 સિત્તા 42, તો 42 કિલોમીટર ઇઝ ધ રાઈટ આન્સર. આગળ વધીએ છીએ 14મા નંબરનો ક્વેશ્ચન જો. બે મુસાફરો લોકલ બસમાં 36 નંબરના સ્ટેજ પરથી ચડ્યા, 45 નંબરના સ્ટેજ પર ઉતરી ગયા, તો એમને કેટલા કિલોમીટરની મુસાફરી કરી? તો સિમ્પલ વસ્તુ છે, 45 માઇનસ 36 કરવાના. સૌથી પહેલા શું કરવાનું, 45 માઇનસ 36 કરવાના. ના ખબર પડે તો આ રીતના ઓકે, આ રીતના પણ તમે કરી શકો છો, આમાં કોઈ શરમાવાની વાત નથી ઓકે. તો આ રીતના પણ કરી શકો છો. દસકો લેવાની રીત પણ તમને ખબર જ છે, નાનપણના આપણે શીખ્યા છે. તો 15 માંથી જાય તો 9, 0, તો શું આવશે આન્સર 9 આવશે. 9 શું આવ્યું, સ્ટેજ આવે. શું આવે, સ્ટેજ આવે. 9 સ્ટેજ આવે તો કિલોમીટર કેટલા, તો ગુણ્યા શું કરી દેવાનું 6 કરી દેવાનું. તો 6 9 શું થાય 54, તો 54 ઇઝ ધ રાઈટ આન્સર. શું આવશે, એ ઇઝ ધ રાઈટ આન્સર. તો અહીંયા લખી દઉં છું કે 54 ઇઝ ધ રાઈટ આન્સર. ચલો આગળ વાત કરીએ 15મા નંબરનો ક્વેશ્ચન જુઓ. 3 મુસાફરો લોકલ બસમાં 19 નંબરની સ્ટેજ પરથી ચડ્યા અને 25 નંબરના સ્ટેજ પર ઉતરી ગયા, તો એમને કેટલા કિલોમીટરની મુસાફરી કરી ગણાય ઓકે. મેક્સિમમ ઓફ મેક્સિમમ ક્વેશ્ચન ગણાવીશ. તો 25 માઇનસ તમારે શું કરવાનું 19 કરવાનું, તો કેટલા આન્સર આવશે, તો 19, 25 માંથી તમે 19 કાઢો, અથવા તો તમે એ રીતના કેલ્ક્યુલેટ કરો 20 અને બીજા ઉપર 5, તો 6 આવે. તો 6 શું થયું, સ્ટેજ થયું. શું થયું, સ્ટેજ થયું. તો 6 અને એના ગુણે પાછું શું કરવાનું 6. કેમ, કારણ કે 6 સ્ટેજ અને એને કિલોમીટરમાં કરવા હોય તો બીજા 6 ગુણા, કારણ કે એક સ્ટેજ બરાબર 6 કિલોમીટર થાય. તો 6 સ્ટેજ બરાબર કેટલા કિલોમીટર, તો 6 ગુણ્યા 6 એટલે કે 36 ઇઝ ધ રાઈટ આન્સર
ઓકે, તો 36 ઇઝ ધ રાઈટ આન્સર. મેં હજુ કહું છું કે આગળ જો એક કોર હતું એ કોર જો તમે પરફેક્ટલી સમજી ગયા, ઓકે, જે થિયરી છે પરફેક્ટલી સમજી ગયા, એના પછી ક્વેશ્ચનમાં તો કંઈ વાર લાગતી નથી. ચલો આગળ વધીએ. 16મા નંબરનો જુઓ. હવે લેવલ 3 એટલે કે સ્ટેજ અને વ્યસ્ત ગુણોત્તર પ્રમાણના ક્વેશ્ચનો હવે એ જોઈએ આપણે. તો જો 24 કિલોમીટરના 4 સ્ટેજ થાય તો 63 કિલોમીટરના કેટલા સ્ટેજ થાય? હવે જો જ્યારે પણ આવું આપેલું હોય આની કંઈ જરૂરત છે જ નહીં. તમને લાગે છે આની જરૂર હોય? તમને આટલું હોય તો ખબર ના પડે કે ભાઈ 63 કિલોમીટરના કેટલા સ્ટેજ થાય? કિલોમીટર તમને આપેલા હોય અને સ્ટેજ તમને શોધવાના હોય તો તમને લાગે છે કે આની જરૂર છે? નથી જરૂર. બાકી આ તમને કોન્ટેક્સ માટે આપેલું છે કે જો 24 કિલોમીટરના 4 સ્ટેજ, તો 24 ભાગ્યા તમે 4 કરો ને તો 6 જ આવે. 6 ચોક 24. એ તો આપણને ખબર જ છે, એ આપણને ખબર જ છે કે ભાઈ 6 કિલોમીટરના કેટલા થાય? એક સ્ટેજ થાય. આ આપણને ખબર જ છે. આ એ જ વસ્તુ આપેલી છે. આ એ જ વસ્તુ આપેલી છે કે ભાઈ 24 કિલોમીટરના 4 સ્ટેજ, તો અમને ખબર જ છે કે ભાઈ 24 ભાગ્યા 4 કરે એટલે 6 થાય, એટલે કે એક સ્ટેજ બરાબર 6 કિલોમીટર થાય. એ આપણને ખબર છે. તો આની કંઈ જરૂર છે જ નહીં. તો પણ તમને એક્ઝામની અંદર આપશે. જો તમને યાદ ના રહેતું હોય કે એક સ્ટેજ બરાબર 6 કિલોમીટર થાય, જો ખબર ના પડતી હોય તો અહીંયાથી તમે ખબર પાડી શકો છો. બાકી આની કંઈ જરૂર છે નહીં. તમને ગુમરાહ કરવા માટે આપી શકે છે. તો તમારા જોડે આટલું હોય તો પણ બહુ ઇનફ છે. ઓકે, કિલોમીટર હોય તો તમે સ્ટેજ શોધી શકો છો. તો 63 કિલોમીટરના સ્ટેજ કેટલા? શું કીધું છે? 63 કિલોમીટર છે, એના સ્ટેજ કેટલા? તો એક સ્ટેજ બરાબર 6 કિલોમીટર. ઓકે, તમને શું કીધું છે? ઓકે, આ રીતના હું લખું છું. ચલો, 6 કિલોમીટર બરાબર એક સ્ટેજ. શું કીધું છે? 63. 63 કિલોમીટર બરાબર કેટલા સ્ટેજ? તો 63 ભાગે સિમ્પલ તમારે શું કરી દેવાનું? 6 કરવાનું. ના ફાવે તો આ રીતના કરવાનું. 6 એકા 6, 6 એકા 6 કરાય, 6 એ દાન 60 કરાય ને, 6 એ દાન 60. ઓકે, 100 એ દાન 60. તો શું આવે? 3. ભાગ ના ચાલે, ભાગ ના ચાલે એટલે ઉપર ટપકું અને નીચે 0. તો 6 પંચા 30. ઓકે, તો આ તમારો આન્સર આવી ગયો 10.5. ઓકે, 10.5 સ્ટેજ ઇઝ ધ રાઈટ આન્સર. ક્લિયર છે? ચલો ફરીથી કહું છું. જો 63 કિલોમીટરના સ્ટેજ શોધવાના છે તો 63 ભાગ્યા તમારે 6 કરવાના. ઓકે, આ ભાગાકાર છે, 6 કરવાના. તો 6 એ દાન 60. ઓકે, 3 આવે, ભાગ ના ચાલે એટલે ઉપર પોઈન્ટ આવે, નીચે શૂન્ય આવે. ઓકે, 6 પંચા 30. ઓકે, મને પણ નાનપણ યાદ આવી ગયું. હવે 5મા 6ઠા ધોરણની અંદર આ રીતના ભાગાકાર કરતા હતા. એના પછી આજે કરું છું. ઓકે, ગણિત ચલાવી એ વખતે કર્યા હતા અને ના, ગણિત ચલાવી એમાં આવા સાદા નહોતા કર્યા. ઓકે, એ વખતે ડાયરેક્ટ તમે મારે મતલબ કે એ ગણિત રિઝનિંગ વાળા થોડા મેચ્યોર તમે હતા તો હું ડાયરેક્ટ કહી દેતો હતો. પરંતુ આની અંદર તો હું પ્રોપર મારી કેલ્ક્યુલેશન કરું જ છું. ઓકે, ભાગાકાર કરું છું. તો મને નાનપણ યાદ આવી ગયું કે આપણે નાનપણની અંદર આ રીતના કરતા હતા અને આ રીતના ગુણાકાર કરતા હતા. ઓકે, તો શૂન્ય મૂકી 3 દુ 6 ને એવું બધું તો યાદ આવી જાય છે. ઓકે, ચલો, તો આની અંદર આન્સર શું આવશે? 10.5 સ્ટેજ ઇઝ ધ રાઈટ આન્સર. ચલો આગળ વાત કરીએ. જો 30 કિલોમીટરના 5 સ્ટેજ, હવે આની જરૂર છે તમને લાગે છે? તો મને ખબર છે ભાઈ 30 કિલોમીટરના 5 સ્ટેજ. ઓકે, કારણ કે 30 ભાગ્યા તમે 5 કરો તો 6 આવે, મને ખબર છે. ઓકે, તો એની જરૂર નથી. આપણે તો ખાલી આ જુઓ તો 45 કિલોમીટરના કેટલા સ્ટેજ ગણાય? તો 45 ભાગે તમારે શું કરવાનું? 6 કરવાનું. શું કરવાનું? 6. તો તમને ખબર છે કેટલાય ભાગ ચાલશે? 7 ભાગ ચાલશે. 6 સિત્તા 42. નીચે શું આવશે? 3 આવશે. ભાગ નહીં ચાલે એટલે ઉપર પોઈન્ટ અને નીચે શૂન્ય. 6 પંચા 30. ઓકે, તો આનો આન્સર શું આવી જશે? 7.5 સ્ટેજ ઇઝ ધ રાઈટ આન્સર. ઓપ્શન બી ઇઝ ધ રાઈટ આન્સર. ચલો 18મા નંબરનો જુઓ. જો 20 સ્ટેજના 120 કિલોમીટર થાય, ખબર જ છે ભાઈ 20 સ્ટેજના 120 કિલોમીટર, 20 ગુણ્યા તમે 6 કરો તો 120 થાય, બધાને ખબર છે. તો 20 સ્ટેજના 120 કિલોમીટર થાય તો 2 સ્ટેજ અને 2 સબ સ્ટેજ મળીને કેટલા કિલોમીટર થાય? હવે આ સમજો. તમને શું કીધું છે? 2 સ્ટેજ અને 2 સબ સ્ટેજ. 2 સબ સ્ટેજ ટોટલ કેટલા કિલોમીટર થાય? હવે 2 સ્ટેજ છે અને 2 સબ સ્ટેજ છે. ચલો, સ્ટેજ છે તો કેટલા વડે ગુણીશ? સ્ટેજ છે તો કેટલા વડે ગુણીશ? 6 વડે ગુણીશ. અને સબ સ્ટેજ છે તો કેટલા વડે ગુણીશ? 2 સબ સ્ટેજ છે તો કેટલા વડે ગુણીશ? 3 વડે ગુણીશ. તો 6 દુ કેટલા થાય? 12 થાય. એ નીચે લખું 12 થાય. એ રીતના 3 દુ કેટલા થાય? 6 થાય. સરવાળો કરી દો. 12 + 6 કેટલા થઈ જાય છે? 18 ઇઝ ધ રાઈટ આન્સર. ઓકે, તો 18 કિલોમીટર થાય. ઓકે, તો મેં હમણાં જ કીધું હતું કે જો તમને સ્ટેજ દેખાય તો ગુણ્યા 6 કરી દેવાનું, સબ સ્ટેજ દેખાય તો ગુણ્યા 3 કરી દેવાનું. તો કશું નહીં. તમને શું કીધું? 2 સ્ટેજ અને 2 સબ સ્ટેજ. તો સ્ટેજ છે એને ગુણ્યા 6 કરી દો.
અને સબ સ્ટેજ છે એને ગુણ્યા 3 કરી દો. ઓકે, તો 6 દુ 12, આ થઈ જશે 12 અને આ 3 દુ 6, તો 6 અને 12 કેટલા થઈ જશે? 18 કિલોમીટર ઇઝ ધ રાઈટ આન્સર. આની કઈ જરૂર છે નહીં. ઓકે, તમે વાંચીને ટાઈમ બગાડતા નહીં એક્ઝામની અંદર. ટૂંકમાં એટલું હું જે વાક્ય બોલું છું ને યાદ રાખજો. જો તમને સ્ટેજ શોધવાનું કે અને જો કિલોમીટર આપેલા હોય તો બીજા કશાની જરૂર નથી. કિલોમીટરના આધારે તમે ઇઝીલી સ્ટેજ શોધી શકો. એ જ રીતના જો તમને રકમમાં સ્ટેજ આપેલા હોય ગમે તે જગ્યાએ અને તમને કિલોમીટર શોધવાના કહે તો બીજું કશું તમારે જોતું નથી. તમે ઇઝીલી કિલોમીટર ઉપરથી સ્ટેજ શોધી શકો, સ્ટેજ ઉપરથી કિલોમીટર શોધી શકો. બીજું ભાડું લખેલું હોય એની કંઈ જરૂર નથી. ઓકે, ચલો. જો એક સ્ટેજ બરાબર 6 કિલોમીટર, ચલો આપણને ખબર જ છે, અને એક સબ સ્ટેજ બરાબર 3 કિલોમીટર, આ પણ આપણને ખબર છે, તો એની કંઈ જરૂર છે જ નહીં, ખબર જ છે આપણને. તો 4 સ્ટેજ અને એક સબ સ્ટેજ મળીને કુલ કેટલા કિલોમીટર થાય? તો જે સ્ટેજ છે એને કેટલા વડે ગુણીશું? આપણે 6 વડે ગુણીશું. ઓકે, તો 6 ચોક કેટલા થઈ જશે? 24, 24 થઈ જશે. એક સબ સ્ટેજ છે તો એને કેટલા વડે ગુણીશું? 3 વડે ગુણીશું. તો 3 એકા 3 થઈ જશે. અને 24 અને 3 કેટલા થાય? તો 24 અને 3 થાય 27. તો 27 ઇઝ ધ રાઈટ આન્સર. 27 કિલોમીટર ઇઝ ધ રાઈટ આન્સર. તો ઓપ્શન બી ઇઝ ધ રાઈટ આન્સર. ચલો, 20મા નંબરનો ક્વેશ્ચન જુઓ. જો 18 સ્ટેજના 108 કિલોમીટર થાય, સાહેબ ખબર જ છે 18 સ્ટેજના 108 કિલોમીટર થાય. 18 ગુણ્યા 6 કરો તો 108 આવે, બધાને ખબર છે, એની જરૂર છે જ નહીં. તો 5.5 સ્ટેજના કિલોમીટર કેટલા? સિમ્પલ, 5.5 સ્ટેજના કિલોમીટર કેટલા? હવે આ વસ્તુને મારે તમને સમજાવવી પડશે, ધ્યાનથી સમજો. 5.5 આનો મતલબ શું થાય? મને કોઈ કહેશે આનો મતલબ શું થાય? તો આનો મતલબ શું થાય? 5 આખા છે અને એક અડધો છે. 5 આખા અને એક અડધો. ઓકે, 5 આખા અને એક અડધો છે. ઓકે, 5.5 લખ્યું હોય તો એનો મતલબ શું થાય કે ભાઈ 5 આખા છે અને એક અડધો છે, એક અડધો છે. આનો મતલબ એવો થાય. ઓકે, એટલે કે 5 પ્લસ આવું થાય. ઓકે, આ રીતના તમે કહી શકો. એટલે કે 5 આખા છે અને એક અડધો છે. એટલે કે આને એ રીતના કહી શકો કે 5 સ્ટેશન છે. ઓકે, 5.5 લખ્યું હોય, 5.5 સ્ટેજ લખ્યું હોય તો આનો મતલબ એવું કાઢવાનો કે 5 સ્ટેજ અને એક સબ સ્ટેજ, એક સબ સ્ટેજ. ઓકે, આનો મતલબ આવો કાઢવાનો. 5.5 સ્ટેજ લખ્યો હોય તો 5 આખા સ્ટેજ છે અને એક સબ સ્ટેજ છે, એવું તમારે કાઢવાનું. ક્લિયર? તો 5 છે તો 5 ગુણ્યા શું કરીશું? સ્ટેજ છે તો 5 ગુણ્યા 6 કરીશું. તો 6 પંચા કેટલા થઈ જશે? 30 કિલોમીટર થઈ જશે. એ જ રીતના એક સબ સ્ટેજ છે તો એને કેટલા વડે ગુણીશું? સબ સ્ટેજને 3 વડે ગુણવાના, તો આના કેટલા થઈ જશે? 3 કિલોમીટર થઈ જશે. સિમ્પલ, આનો સરવાળો કરો. 30 પ્લસ 3 એટલે 33 ઇઝ ધ રાઈટ આન્સર. કેટલા છે? 33 કિલોમીટર આન્સર આવશે. હવે ઓપ્શનને ધ્યાનથી જો. 25 કિલોમીટર કે એનાથી ઓછા, 1 કિલોમીટર, 60 કિલોમીટર કે એનાથી વધુ કે 30 કિલોમીટરથી વધુ, તો આન્સર શું આવશે? 30 કિલોમીટરથી વધુ ઇઝ ધ રાઈટ આન્સર. કારણ કે જવાબ શું આવ્યો છે આપણો? 33 આવ્યો છે. ઓકે, સોરી, અહીંયા 30 લખાઈ ગયું. ઓકે, રાઈટ આન્સર શું છે? 33 કિલોમીટર છે. તો 33 કિલોમીટરમાં શું સેટ થાય છે? 30 કિલોમીટરથી વધારે આ વાળું સેટ થાય છે. 60 કિલોમીટરથી વધારે સેટ નથી થતું, 25 કિલોમીટરથી ઓછું સેટ નથી થતું, 1 કિલોમીટર સેટ થતું નથી. તો 33 કિલોમીટર એટલે ઓપ્શન ડી ઇઝ ધ રાઈટ આન્સર. ચલો, હવે આપણે થોડું લેવલ વધારીએ. 4 મુસાફરો ₹164નું ભાડું ચૂકવીને 108 કિલોમીટરની મુસાફરી કરી તો એમને કેટલા સ્ટેજની મુસાફરી કરી? હવે આ તમારો ટાઈમ બગાડે છે. શું બગાડે? ટાઈમ બગાડે. આવા એક્ઝામ્પલો તમારો ટાઈમ બગાડે. મેં હમણાં જ વાત કરી કે તમારા જોડે કિલોમીટર આવી ગયા અને તમને સ્ટેજ શોધવાનું કે તો શું તમારે ભાડાની કઈ જરૂર છે? ભાડાની જરૂર છે? નથી, કોઈ જરૂર નથી. તો 4 મુસાફરો, કેટલા મુસાફરો છે એની પણ કઈ જરૂર નથી. 164 ભાડું ભરીને ફરે છે, જે કરવું હોય કરે. આને શું પૂછ્યું છે? કિલોમીટરની વાત છે. ઓકે, કિલોમીટર તમને આપેલા છે, સ્ટેજ તમને કીધા છે, તો સિમ્પલ તમે શોધી દો. ઓકે, તો ફરીથી રિપીટ કરું છું. 4 મુસાફરો ₹164નું ભાડું ચૂકવીને 108 કિલોમીટર મુસાફરી કરે છે તો એમને કેટલા સ્ટેજની મુસાફરી કરી? તો 1 કિલોમીટર આપેલા છે, સ્ટેજ શોધવાના છે. સિમ્પલ આપણે શું કરી દઈશું? 108 ભાગ્યા 6 કરી દઈશું. શું કરી દઈશું? 108 ભાગ્યા 6. ના ફાવે તો આપણે પાપા પગલી વાળી રીત, 108 ભાગ્યા 6. હમણાં આગળ આવી ગયું હતું, પરંતુ આપણે ફરીથી જોઈએ. ચાલો, 108 ભાગ્યા તમે 6 કરી દો તો 6 એકા 6, 6 દુ 12 વધી જાય તો 6 એકા 6 એ ભાગ ચાલશે. તો નીચે જે આવે 4 આવે અને 8 નો નીચે ઉતાર્યો 48, તો 6 અઠ્ઠા 48. ઓકે, 6 અઠ્ઠા
48. ઓકે 0 0. તો આપણો આન્સર શું આવી ગયો 18. તો 18 સ્ટેજ ઇઝ ધ રાઈટ આન્સર. ક્લિયર છે? ચલો 22મા નંબરનો જુઓ. 5 મુસાફરો ₹150નું ભાડું ચૂકવીને 72 કિલોમીટરની મુસાફરી કરી તો એમને કેટલા સ્ટેજની મુસાફરી કરી? તો કિલોમીટર આપેલા છે, સ્ટેજ શોધવાના છે. સિમ્પલ. ઓકે ડાયરેક્ટ જો ખબર ના હોય કે 12 છંગ 72 થાય તો તમે આ રીતના કરી શકો છો. ઓકે 72 અને અહીંયા 6 6 એકા 6, એક વધ્યો, બગડો ઉતાર્યો, 6 દુ 12. ઓકે 0 0. તો રાઈટ આન્સર શું આવશે? 12 ઇઝ ધ રાઈટ આન્સર. તો 12 સ્ટેજ ઇઝ ધ રાઈટ આન્સર. ક્લિયર છે? આ ભાડું કે આ 5 મુસાફરો એની કોઈ હાલ જરૂર નથી. ઓકે ચલો 23મા નંબરનો ક્વેશ્ચન જુઓ. એક એક્સપ્રેસ બસમાં 25 મુસાફરો છે. તેમને 12 સ્ટેજની મુસાફરી માટે ₹350 કુલ ભાડું ચૂકવ્યું. તો આ મુસાફરોએ કેટલા કિલોમીટરની મુસાફરી કરી ગણાય? હવે ધ્યાનથી સમજો. શું કહે છે? એક એક્સપ્રેસ બસમાં 25 મુસાફરો છે અને એમને 12 સ્ટેજની મુસાફરી કરી. કેટલા? 12 સ્ટેજની. આ હાઇલાઇટ કરું છું. 12 સ્ટેજની મુસાફરી કરી. 750 કુલ ભાડું એમને ચૂકવ્યું. તો મુસાફરોએ કેટલા કિલોમીટર? સાહેબ કિલોમીટર તમને પૂછ્યા છે અને તમારા જોડે સ્ટેજ છે તો તમારે મુસાફરોની સંખ્યા અને આ ભાડાને કંઈ લેવા દેવા નથી, કંઈ જોતું જ નથી. સાહેબ સ્ટેજ છે, કિલોમીટર શોધવાના છે. તો તમને ખબર જ છે સ્ટેજમાંથી કિલોમીટર શોધવાના હોય તો ગુણ્યા તમારે સિમ્પલ 6 કરી દેવાના. તો 12 છંગ 72 ઇઝ ધ રાઈટ આન્સર. શું આવશે? 72 ઇઝ ધ રાઈટ આન્સર. ફોકસ જ કરવાનું ભાઈ. એ છેલ્લે જોઈ લેવાનું તમને શું પૂછ્યું છે, કિલોમીટર કે સ્ટેજ શોધવાનું પૂછ્યું છે. અને જો કિલોમીટર શોધવાના હોય, સ્ટેજ આપેલા હોય તો બીજું કશું જોવાનું નહીં. એ રીતના જો સ્ટેજ શોધવાનું કીધું હોય, કિલોમીટર આપ્યા હોય તો પણ કશું જોવાનું નહીં. ઓકે ડાયરેક્ટ તમારે કેલ્ક્યુલેશન કરી દેવાનું. તો 12 છંગ 72 ઇઝ ધ રાઈટ આન્સર. આગળ વાત કરીએ. એક એક્સપ્રેસ બસમાં 12 મુસાફરો છે. તેમને 20 સ્ટેજની મુસાફરી કરી અને 960 રૂપિયા ભાડું ચૂકવ્યું. તો આ મુસાફરોએ કેટલા કિલોમીટરની મુસાફરી કરી ગણાય? સિમ્પલ. સ્ટેજ આપેલા છે, કિલોમીટર શોધવાના છે. તો 20 છે ગુણ્યા તમારે શું કરી દેવાનું? 6 કરી દેવાનું. તો 6 દુ 12 એટલે 120 ઇઝ ધ રાઈટ આન્સર. ઓકે તો 120 કિલોમીટરની એમને મુસાફરી કરી છે. 25મા નંબરનો ક્વેશ્ચન જો. ગુર્જર નગરી બસમાં 96 કિલોમીટરની મુસાફરી માટે બે બાળક, એક 6 વર્ષનું છે, એક 9 વર્ષનું છે અને 3 પુખ્ત વયના મુસાફરો 612 રૂપિયા ભાડું ચૂકવ્યું છે. તો એમને કુલ કેટલા સ્ટેજની મુસાફરી કરી ગણાય? 12 સ્ટેજ, 14 સ્ટેજ, 16 સ્ટેજ કે 18 સ્ટેજ? આન્સર શું આવશે? તમને શું પૂછ્યું છે? સ્ટેજ પૂછ્યું છે. કિલોમીટર તમારી જોડે છે. શું કરવાનું? તો ભાગ્યા 6 કરી દેવાનું. તો 96 ભાગે તમારે સિમ્પલ 6 કરી દેવાના. તો 6 કરો તો 6 ભાગ ચલાવો તો 6 એકા 6, નીચે 3 આવશે, છગડો ઉતારો, છાયો છાયો 36. ઓકે તો 16 ઇઝ ધ રાઈટ આન્સર. તો ઓપ્શન સી ઇઝ ધ રાઈટ આન્સર. ઓકે આગળ વાત કરીએ. 26મા નંબરનો ક્વેશ્ચન જુઓ. ગુર્જર નગરી બસમાં 210 કિલોમીટરની મુસાફરી માટે 3 બાળક, 6 વર્ષનું, 8 વર્ષનું, 9 વર્ષનું અને 3 પુખ્ત વયના મુસાફરો 720 રૂપિયા ભાડું ચૂક્યું અને એમને કુલ કેટલા સ્ટેજની મુસાફરી કરી ગણાય? કિલોમીટર તમારા જોડે છે, સ્ટેજ શોધવાના છે. તો સિમ્પલ તમારે શું કરી દેવાનું કે 210 ભાગે તમારે 6 કરી દેવાના. તો ચલો 6 ભાગ ચલાવો તો 6 દુ 12, 6 તરી 18, 6 ચોક 24 વધી જાય તો 3 ભાગ ચાલશે, 6 તરી 18, 19, 20, 21 તો 3 0 નીચે ઉતારો તો 6 પંચા 30. ઓકે તો આન્સર તમારું શું આવી જશે? 35. તો 35 ઇઝ ધ રાઈટ આન્સર. આગળ વાત કરીએ. 27મા નંબરનો ક્વેશ્ચન જો. 3 મુસાફરોએ 92 રૂપિયાનું ભાડું ચૂકવીને 39 કિલોમીટરની મુસાફરી કરી. તો એમને કેટલા સ્ટેજની મુસાફરી કરી? તો સ્ટેજ પૂછ્યા છે, કિલોમીટર તમને આપેલા છે. તો સ્ટેજ તમારે શોધવાના છે. તો સિમ્પલ તમારે શું કરવાનું? 39 ભાગ્યા 6 કરી દેવાનું. તો 6 નો ઘડિયો બોલો. ઓકે 6 એકા 6, 6 દુ 12, 6 તરી 18, 6 ચોક 24, 6 પંચા 30, છાયો છાયો 36, 6 સિત્તા 42 વધી જાય તો છાયો છાયો 36 से ભાગ ચાલશે. ઓકે 3 થઈ જશે. 3 ભાગ ના ચાલે તો અહીંયા 0 અને અહીંયા પોઈન્ટ મુકાશે અને 6 પંચા 30. ઓકે તો આન્સર શું આવશે? 6.5 સ્ટેજ. તો 6.5 સ્ટેજ ઇઝ ધ રાઈટ આન્સર. હવે હું તમને એક જાદુ બતાવું. શું જાદુ બતાવું? યાદ રાખવાનું હંમેશા
હંમેશા જે સ્ટેજ હોય ને સ્ટેજ, હંમેશા જે સ્ટેજ હોય કાં તો આંકડા હોય કાં તો આ રીતના હોય, પોઈન્ટ કરીને 5 હોય, 7.5, 8.5, 9.5, 10.5 આવું જ હોય. ક્યારે પણ 6.8 નામનું સ્ટેજ આવે જ નહીં, જવાબ હોય જ ના શકે. એ રીતના 6.3 હોય જ ના શકે, કાં તો પૂર્ણાંક સંખ્યા હોય કાં તો 0.5 વાળું હોય, કારણ કે સ્ટેજને બે વસ્તુ જ આવડે, 6 અને 3. ઓકે, બે સ્ટેજ જ બનાવેલા છે, એક 6 અને એક 3 વાળું. તો કાં તો અડધું હોય કાં તો આખું સ્ટેજ હોય, કાં તો સ્ટેજ આખું હોય કાં તો એનાથી અડધું હોય, એટલે સ્ટેજ અને સબ સ્ટેજ જ બનાવેલા છે. ઓકે, બીજા કોઈ સ્ટેજ બનાવેલા નથી. તો હંમેશા જે પણ સ્ટેજનો આન્સર હશે ને એ જો તમારે એલિમિનેટ કરવો હોય તો પહેલાં તો જે પોઈન્ટ પછી જે 8, 9 એ બધા આંકડા હોય કાઢી નાખવાના. 0.5 હોઈ શકે કાં તો ખાલી સિમ્પલ આંકડો હોઈ શકે. આ 0.3, 0.8 એવું હોઈ શકે નહીં. ઓકે, તો આ રીતના તમે એલિમિનેટ કરી શકો છો. એ રીતના જો આગળ બીજો કોઈ એવો એક્ઝામ્પલ ગયો હશે તો આપણે એક જોઈ લઈએ. ઓકે, પોઈન્ટવાળો આઈ થિંક પોઈન્ટવાળામાં જોઈ લો. આમાં તો બધામાં 0.5 છે. ઓકે, આની અંદર પણ બધામાં 0.5 તમને જોવા મળશે. ચલો, તો કયો હતો આપણે એક્ઝામ્પલ? 27. ઓકે, 28મા નંબરનો જુઓ. બે મુસાફરો 70 રૂપિયાનું ભાડું ચૂકવીને 33 કિલોમીટરની મુસાફરી કરે તો કેટલા સ્ટેજની મુસાફરી કરી? તો એ સ્ટેજ છે તો સ્ટેજમાં 0.5 હોય ને તો બરાબર છે. તો સિમ્પલ વસ્તુ છે, ઓપ્શન ડી તો આવશે જ નહીં ક્યારે પણ. ઓકે, કાં તો તમને આંકડો આપે સ્ટેજમાં કાં તો 0.5 કરીને હોઈ શકે. તમને સ્ટેજ પૂછ્યા છે 33 કિલોમીટર છે તો સિમ્પલ તમારે શું કરવાનું? 33 ભાગ્યા તમારે સિમ્પલ 6 કરવાનો છે. 6 નો ગળ્યો બોલો. 6 એકા 6, 6 દુ 12, 6 તરી 18. ઓકે, આમ નામ તમે પણ શીખી જશો જો નહીં આવડતો હોય. 6 એકા 6, 6 દુ 12, 6 તરી 18, 6 ચોક 24, 6 પંચા 30, છાયો 36 વધી જાય તો 6 પંચા 30. ઓકે, 3 ભાગ ના ચાલે, ઉપર પોઈન્ટ નીચે શૂન્ય તો 6 પંચા 30. ઓકે, તો 5.5 એટલે કે ઓપ્શન બી ઇઝ ધ રાઈટ આન્સર. ઓકે, હવે આ ટોપિકમાંથી પૂછાયેલા પીવાયક્યુ જોઈએ. સાહેબ જો હું તમને હજુ કહું છું, હજુ સુધી આપણે આ જ કર્યું છે. આજના લેક્ચરમાં આપણે જેટલા પણ એક્ઝામ્પલ ગણ્યા ને હજુ આ જ એક્ઝામ્પલ કર્યા. હજુ તો ધીમે ધીમે લેવલ વધશે. હું તમને પાયો તમારો મજબૂત કરાવવા માંગુ છું. એટલે મેક્સિમમ આપણે બધાના મેક્સિમમ એક્ઝામ્પલ ગણીશું. ખાલી આના જ આપણે 27 એક્ઝામ્પલ ગણ્યા. આ નાનો જ છે ટોપિક, ખાલી કિલોમીટરમાંથી સ્ટેજ, સ્ટેજમાંથી કિલોમીટર, તો પણ આપણે 27 એક્ઝામ્પલ કર્યા. અને જો ઈ બુક લીધી હશે તો હું તમને બીજા એક્સ્ટ્રા આપું છું, એની અંદરથી તમે પ્રેક્ટિસ કરી શકો છો. તો આટલાની પ્રેક્ટિસ આપણે 27 એક્ઝામ્પલ જોયા. તો આપણે બધાના આપણે મેક્સિમમ એક્ઝામ્પલ કરીને બધા આપણે સોલ્વ કરવાના છે. તો અત્યારે જે 27 એક્ઝામ્પલ ગયા ને એ ખાલી સ્ટેજ અને કિલોમીટર આધારના જ આપણે ગણ્યા છે. ઓકે, હવે સ્ટેજ અને કિલોમીટરના આધારે જે PYQ બનેલા છે એટલે કે પ્રીવિયસ યર ક્વેશ્ચન બનેલા છે એ જોઈ લો કે કેવા ક્વેશ્ચનો પૂછાયેલા છે. તો એક સ્ટેજથી તે પછીના સ્ટેજમાં જતા કુલ કેટલા કિલોમીટર વધે? કહો મને. 1 કિલોમીટરથી એના પછીનું સ્ટેજ હોય તો કેટલા કિલોમીટર વધે? કારણ કે એક સ્ટેજ બરાબર કેટલા કિલોમીટર? 6 કિલોમીટર. તો કેટલા કિલોમીટર વધે? 6 કિલોમીટર વધે. આવા પપ્પુવાળા પૂછાય છે ક્વેશ્ચન. એક મુસાફર 20 નંબરના સ્ટેજથી બેઠો અને 23 નંબરના સ્ટેજ ઉપર ઉતરી ગયો તો એને કેટલા કિલોમીટર મુસાફરી કરી ગણાય? તો સૌથી પહેલા કેટલા સ્ટેજમાં એને મુસાફરી કરી? તો 23 - 20. ઓકે, 23 એ ઉતરી ગયો અને 20 બેઠો હતો તો 3 કિલોમીટર, સોરી 3 સ્ટેજ એને મુસાફરી કરી. તમને શું માગ્યું છે? કિલોમીટર માગ્યું છે. તો 3 સ્ટેજ બરાબર કેટલા કિલોમીટર થાય? 3 × 6 એટલે 18 થાય. ઓકે, 18 કિલોમીટર ઇઝ ધ રાઈટ આન્સર. તો ઓપ્શન ડી ઇઝ ધ રાઈટ આન્સર. ચલો જુઓ આગળ. ત્રીજા નંબરનો જુઓ. જો 9 સ્ટેજના 54 કિલોમીટર થાય તો આ તો આપણને ખબર જ છે યાર, 9 × 54. ઓકે, જરૂર જ નથી. આ ન આપ્યું હોય તો બહુ ટેન્શન નહીં લેવાનું. 9 સ્ટેજના 54 કિલોમીટર થાય તો 3 સ્ટેજના કેટલા થાય? 3 સ્ટેજના કિલોમીટર તમને પૂછ્યા છે તો 3 × 6 કરી દો. 3 × 6 કરી દો તો 6 તરી 18. આ જ આન્સર આવશે. 18 ઇઝ ધ રાઈટ આન્સર. 2017માં પૂછાયો છે. આ પણ 2017માં પૂછાયો છે. 3 મુસાફરો 10 નંબરના સ્ટેજથી બેઠા અને 22 નંબરના સ્ટેજ ઉપર ઉતરી ગયા તો એમને કેટલા કિલોમીટરની મુસાફરી કરી ગણાય? તો આ મુસાફરોની સંખ્યાથી કંઈ લેવા દેવા છે ના. તમારે તો સ્ટેજ જોઈએ. જો સ્ટેજ મળી જાય તો કિલોમીટર મળી જાય. તો 22 નંબરના સ્ટેજ ઉપર બેઠા, સોરી 22 નંબરના સ્ટેજ ઉપર ઉતર્યા અને ક્યાંથી બેઠા હતા? 10 નંબરના. તો 22 - 10 કરો તો આન્સર શું આવી જશે? 12. એમને 12 સ્ટેજ મુસાફરી કરી.
તમને કિલોમીટર પૂછ્યા છે તો તમારે સિમ્પલ શું કરવાના 12 ગુણ્યા 6 કરી દેવાના તો 12 છંગ શું થાય 72 થાય શું થાય 72 ઇઝ ધ રાઈટ આન્સર ના ખબર પડે તો આ રીતના આ રીત છે ઓકે 6 દુ 12 નો બગડો વધી પડી 1 6 એકા 6 અને 1 7 તો 72 ઓકે તો આ રીતના પણ કરી શકો છો જો તમને 12 નો ઘડિયો ન આવડે તો 72 ઇઝ ધ રાઈટ આન્સર ઓકે તો આ સાથે આપણો જે પહેલો પ્રકાર છે અહીંયા પૂર્ણ થાય છે તો આપણે 6 લેક્ચર આવશે 6 લેક્ચરની અંદર આપણે અલગ અલગ પ્રકારના એક્ઝામ્પલ જોઈશું મેક્સિમમ એક્ઝામ્પલ જોઈશું અને આપણે સોલ્વ કરીશું ઓકે તો આઈ હોપ સો તમને મજા આવી હશે ખ્યાલ આવ્યો હશે કે ભાઈ આ લગેજ અને આ ભાડા અને ટિકિટના બધું શું છે કઈ રીતના એનું કેલ્ક્યુલેશન કરવામાં આવે છે જે બેઝિક વસ્તુ છે એ તમને ખ્યાલ આવી ગઈ હશે હવે થોડા ધડાધડ તમારા એક્ઝામ્પલ સોલ્વ થશે ઓકે તો મળીશું નેક્સ્ટ લેક્ચરની અંદર નવા પ્રકારની અંદર ઓકે તો બાય ઓલ ધ બેસ્ટ જય હિન્દ જય ભારત